બા, બટેકાનું શાક બનાવું તો શું તમારા દીકરા બોલશે નહીં ને? કેમ કે પરમ દાડે આ જ હતું. બીજું તો શું બનાવવાનું હોય? મારું તો છે ને આમે મગજ કામ નથી કરતું. તો આટલા દીથી પગનો દુખાવો હતો, એ માંડ માંડ મટ્યો, ત્યાં હવે દાળ દુખે છે. મારાથી તો કાંઈ ખવાતું નથી. મારી ખીચડી મૂકજે. બા, આની પહેલાં મારા બા આવ્યા હતા ત્યારે હોત કહેતા હતા કે આપણા ઘરમાં એક પછી એક તકલીફ ચાલુ જ રહેશે. તમે જોયું, હજી પરમ દાડે તમે આ દાઢ દેખાડીને આવ્યા છો, ત્યાં હવે પાછું તમને માથું સડ્યું અને 15 દાડા થયા, 2000 રૂપિયાનો ખર્ચો કર્યો તમે તમારા પગની દવા વાહે. આટલું બધું કેમ ચાલતું હોય છે આવું? કોને ખબર? આ એક પતે ને એક ઉપાધિ ઊભી હોય છે. બસ કાંઈ ને કાંઈ દુખાવા જ ઉપા હોય. અને બીમારી ઘર કરી ગઈ. બીમારી એમને એમ તો નથી જ કરી ગઈ ને. મારા બાએ તમને ત્યારે વાત માંડી હતી. હું પછી કહીશ એટલે તમને લાગી સાકરી. રહેવા દે ને. તારા બા કહેતા હતા એ હંધી તારા ઘરની રૂડી મારા ઘરમાં હું કેમ ચલાવસ? બા, એ હંધાઈના ઘરની રૂઢી હોય. સમજાતું જ નથી. બોલો, હું ખાવા બેઠું છું ને ઈ જ નથી સમજાતું. કા હું થયું? શું થયું? અરે આપણો માંડવીનો પાક બળી ગયો. કા બળી ગયો? પાક બળી ગયો? હા, બધો પાક બળી ગયો. કોણે દિવાહળી મૂકી તે બળી ગયો? એ દિવાળી કોઈ નથી મેલી. તો ઈ જ નથી સમજાતું. આપણા આડોશી પાડોશીના બધા ખેતરવાળાને કાંઈ વાંધો ન થાય. આ પાછળના ભાગમાં સોયાબીન વાવ્યા હતા ને ઈ નો થયા. અને આપણી માંડવી તો આ જમીનમાંથી બહાર જ ન આવી. જરી ગમતી કૂપણ ફૂટી ને પછી બહાર જ નહીં. છોડવું જ ન બન્યું. આ બધાને છોડવા અવડા થઈ ગયા અને આપણા છોડવા જ બહાર નથી આવતા. એવું કાં હશે? બા, આ દામજીભાઈ તો નહોતા કહેતા કે એમને તો બહુ સારો પાક આવ્યો મગફળીનો, તો આપણે કાં ન આવ્યો? મને એ નથી સમજાતું. અને દામજીનો ને આપણે બંનેનું ખેતર બાજુ બાજુમાં છે તો એ બિયારાને એક જ વાપર્યું હતું. હા, એને જે બી વાપર્યા હતા ઈ મેં બી વાપર્યા હતા. એને જે ખાતર નાખ્યું ઈ મેં ખાતર નાખ્યું. પાણી ઈ તે પાતા હતા ને હું પાતો હતો. પણ એ નિવેદ આપે છે અને આપણે નિવેદ નથી આપતા. હે કિશન, મારા બાએ કીધું તું યાદ છે તમને? એમણે જ કીધું તું કે તમારે છે ને કુળદેવીના નિવેદ તો કરવા જ પડે. અને બા, તમને હોત કીધું તું ને કે અમારા ઘરમાં તો હાવ પેલા ગમે એ કામ કરવા જાય ને એટલે કુળદેવીનું નામ લેવાય. આ ગાંડી કેલી વાતો બંધ કર. તને કેટલી વાર કીધું છે કે આપણા ઘરમાં છે ને આ વાત નહીં કરવાની. તારે અને તારા બાને સમજી દેજે અમારા ઘરમાં આ વાત ન કરી. ગોપી બહુ કિશન, આ ગાંડી કેલી વાત નથી કરતી હું. સાચી વાત કરું છું બા, તમે સમજો ને, એમને સમજાવો. કિશન, આપણને ખબર નત કે આપણા કુળદેવી છે કોણ. અને તમે જુઓ તો ખરા કે આ તમારી જ બાજુમાં દામજીભાઈનું ખેતર ક્યાં આઘું છે અને તમે પોતે કહો છો ને કે બિયારણ એક વાપર્યું છે, પાણી નાખ્યું છે, હંધુય બરાબર છે, તેમ છતાં એમને પાક આવ્યો, આપણે પાક ન આવ્યો. એમના ઘરમાં કોઈથી કોઈને તાવ શરદી કાંઈ ન થતું. ઘણા બધા કારણ હોય. આપણી જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ હોય એવું બધા કહે છે. આ છે ને જમીનનો એક ઉથલો મરાવવો પડે. તને શું ખબર પડે એમાં? અને આ બધું છે ને આ નૈવેદ્ય વૈવેદ્ય અમારે ત્યાં નથી થતું. અવાર હાથ પૂજા પાઠ કરું છું ને ભગવાનની. હા, બહુ થઈ ગયું. પછી આ માતાજીને એ બધું હું છે કાંઈ ન હોય એવું. બરાબર હોય બા, હંધુય હોય. આ છે ને કળ વિના બળ ન હોય. તમે બળ કરી કરીને મરી જાઓ, પણ જો આપણી કળની દેવી આપણા ભેગી ન હોય ને તો એ બળ નકામું જાય. હા, ક્યાં આવી બોલી બોલે છે? જો હા બર આ છે ને તારે સવારથી હાં સુધી આ રટણ નહીં કરવાનું. આ થાય છે તો કે નૈવેદ્ય કરો, આ થાય છે તો કે માતાજીને ધરો. ભગવાનને 2 ટાઈમ આમ દીવાબત્તી કરીએ છીએ ને બહુ થઈ ગયું. હા, તમે જુઓ તો ખરા. આવા બધા અંધશ્રદ્ધામાંથી બહાર કાઢે ને તું હજી અંધશ્રદ્ધામાં નાખે છો. અંધશ્રદ્ધા? હા, મારો કાકો છે ને ઈ આમ અંધશ્રદ્ધામાં જ પડ્યો રહેતો હતો. એટલે તમે એની હારે વ્યવહારે મૂકી દીધો કે આ નો હાલે. જ્યારે હોય ત્યારે એમ કે અહીંયા ધૂપ દીવા કરો ને આ કરો ને હવન કરો ને ઓલું કરો ને તે કરો ને હું પણ અંધશ્રદ્ધા? અને તમે અંધશ્રદ્ધા કહો છો? અરે આપણા પેઢીઓથી આપણા વડવાજીને પૂજતા હોય એને આપણે પૂજીએ છીએ, એ અંધશ્રદ્ધા છે નહીં. અરે તમારા બાપ દાદા જે જમીન મૂકીને ગયા એ તમારે લેવી છે, પણ તમારા બાપ દાદા જે તમારી માતાજી મૂકીને ગયા એને નથી જોતી ભાગમાં. આ કેવી વાત થઈ કિશન? નથી રહેતા હાજા. દવાઈઓમાં ખર્ચા થાય છે, દવાખાને દોડા થાય છે. હવે ઉંમર થાય તારે દવા લેવી જોઈએ. હવે બંધ કર ને તારું મોઢું. આ આખો દી બસ આ માતાજી માતાજી નામનું રટણ કર્યા કર. હવે ભૂપી છે ને તું ઈનામ નો લેતી હો, તને કહી દઉં છું. મને જરાય નથી ગમતું. આમે મારો મગજ ફરેલો છે ને તારી ઉપર વધારે ફરી જાય ને એવું ન કરતી. કિશન, મારું માથું બહુ દુખે છે. હવે આને કહે છે કે આ કોઈ વાત કાઢે નહીં, નહીતર છે ને આજે મારો હાથ ઉપડી જાય આની પર. બસ શાંતિ રાખજે. હવે એક તો આ માથું દુખતું માંડ માંડ એને બંધ થાય છે ને તું શરૂ કરી દેશો માથું દુખાવો.
ઝટ મારા માટે છે ને થોડો કાવો બનાય. આખો દી પણ હા એક જ નામનું રટા. નૈવેદ કરો ને માતાજી પૂજો. હવે તમે મૂકો એ હું કહું છું આ જમીનમાં થોડો ખર્ચો કરવો પડશે કારણ કે મને લાગે છે કે આપણી માટીમાં છે ને કાંઈક તો એવો રોગ બેઠેલો જ છે તો જ આ પાક ન થતો હોય ને. સાચી વાત છે, એકદમ સાચું કીધું. કાંઈ નહીં, હવે ખર્ચા ભેગો ખર્ચો થોડો કરી નાખજે, બીજું હું. હા તેરું કાકા હું કહું છું કે આ આપણી જમીનમાં કાળી માટી નખાવી હોય તો તમને તો ખબર જ છે ને કે આ પાક હમણાં કાંઈ છે ને બધો બળી જાય છે, અંધાય બિયારણ ફેલ જાય છે, તમે સમજો ને. હે તો રૂબરૂ મળીએ, કાંઈ નહીં. હું કરું તમને ફોન કરું. હું છે હું ઉપાડો હું માંડ્યો છે. તમારે શું છે? આમ ઝાટકવાનું હોય, ત્યાં આમ જીવવાનું હોય? જીવવાનું એટલે કેમ? શ્વાસ નથી લેવાતો? તમને ક્યારે સમજાહે? તમને મને લાગે છે કે સમજાહે ને તો બહુ મોડું થઈ ગયું હશે. એટલે હું સમજાવું તારે? તારા બાપાને ત્યાં છે કાળી જમીન, કાળી માટી હોય તો કે આપણે ખેતરમાં નાખવાની છે. હારી એવી જમીન છે ને હારો એવો પાક થાય છે ને હારી એવી ઉપજ આવે છે. આપણી જેમ નહીં કે જમીન હોવા છતાંય તે ઉપજ જ ન આવે અને પાક જ ન થાય, થયા પહેલા તો બળી જાય. આવું જ થવું જોઈએ. હું તો કહું છું વર્ષોના વર્ષો આવું જ થવું જોઈએ. શરમ કર, શરમ બુદ્ધિ જેવું છે તારામ કઈ? પોતાની જ ઘરવાળી થઈને આવા શ્રાપ આપે છો? તો પ્રેમથી સમજાવ્યા છે, તમે સમજો છો મારી વાત? હા તો હું સમજવાનું છે મારે? જાણે કઈ ખબર કેમ ન હોય. લગ્ન કરીને આવી તે દુની હું કહું છું. હું તો હું સમજાઈને હું થાય કે ને તો મારી માં હોત કેવા આવી, પણ ના, તમને તો કોણ જાણે હેનો વડ છે. હું એમ કહું છું કે તમે આ રામનો દીવો કરો, કૃષ્ણનો દીવો કરો, શિવજીનો દીવો કરો. એક માતાજીને માનવામાં જાય હું તમારા મા દીકરાનું. ભાઈ બધા ભગવાન છે ને એક જ છે અને તમે અહીંથી માનતા હોય ને તો બધું આવી જાય. એના માટે કઈ દેખાડા કરવાની જરૂર નથી અને થોડુંક રાંધીને બધા આમ નાખવાની વેરવાની કઈ જરૂર નથી, સમજી તું? વેરવાનું કોણ કહે છે? ધરાવવાની વાત છે. એક ચપટી એક નિવેદ ધરાવવામાં હું જઈની ખબર નથી પડતી અને હંધુય હરખું છે. આ તમારે બા છે, બાપુજી નથી ને, તો કેવી રીતે હરખું થઈ ગયું? અરે જેને આપણી પેઢીઓ ઉતારી, જેને આપણા પરિવારમાં જ્યારે જ્યારે જરૂર પડ્યું ત્યારે ત્યારે આશીર્વાદ આપીને ઊભી રહી, એવી કુળની દેવીને પૂજવામાં તમને આટલું બળ આવશે એવી નહોતી ખબર. ભૂલ જ અમારી છે. મારા બાપા જ્યારે જોવા આવ્યા ને ત્યારે હવે પેલા એ પૂછવાની જરૂર હતી કે તમારે ઘરમાં કુળદેવીને કોઈ પૂજો છો કે નથી પૂજતા? તો આજે છે ને આ મારે કૂટ ન હોત. કૂટની ક્યાં કરે છો? કાલ હવે તું એમ કહીશ કે મને પૂજો તો તને પૂજવાની? ગાંડા છો તમે? તો હું તમે આ બધા બહાર હવે માંડ્યું છે, હું તમારું ધ્યાન કરાવવાનું એમ કહું છું. અમે કહીએ તને કાંઈ? તમને તમારા બાપ દાદા કોઈ કાંઈ કહીને ગયું જ નથી ના, એટલે કોઈ દિવસ કીધું નહોતું કે ભાઈ અમે વયા જઈને તો વાહે અમને ભૂલો તો ભલે ભૂલો, પણ કુળની દેવીને ન ભૂલતા. કોઈએ કીધું જ નહીં કોઈ દી. ના નથી કીધું. અમારા કાકાને કીધું હશે તો એ સમજે છે અને એ કરે છે, એની રીતે ધૂણા કરે, એને જે કરવું એ કર્યા કરે. એટલે તો ગાડીઓમાં ફરે છે અને આપણે જે છે ને એ વેચવાન વાળા આવ્યા છે. કાંઈ વેચવાન વાળા નથી આવ્યો. આવી ખોટી વાત ન કરતી. 2 વર્ષ થયા, 2 વર્ષ થયા કે આપણે જમીનમાં ઉપજ આવતી નથી. હા પણ આંધું હારું થઈ જ જાય, એની હાટું જ માથાકૂટ કરું છું. તંબુરો થઈ જાય. થઈ જાય. તારે ક્યાં ઉપાધિ છે? તારે લાવવું છે ઘરમાં? પણ નવરાત્રી ઢોકળી હું એમ કહું છું કે એકવાર કાકાના ઘરે જઈને આપણે એમને પૂછવી કે ભાઈ અમારે નિવેદ કરવા છે, તે હું નિવેદ કરવાનું, કયા માતાજીના કરવા જાય. હું તમને એમ કહું જાય હું એટલે તું સાંભળ કે આપણા લગ્ન વખતે કાકા નહોતા આવ્યા અને હું એને પૂછવા જાઉં કે હું કરવાનું હું નહીં એમ. હું જઈશ બસ. તારે નથી જવાનું. કોઈ દી જાય ને દોઢ ડાઈ થતી નહીં, ઘરનું ઉમરું ઓળંગતી નહીં, સમજી લેજે તું. કોણ જાણે સિંધરી બળી જાય પણ આનો વળ નહીં જાય. વળની વાત જ નથી. વળ જ છે, વળ જ, નકરો વળ. અરે હું નકરો વળ? તું સમજ ને. તે હું છે આ કિશન? આ વળ નથી. તમે જોવો છો, તમારી આંખે તમે જોવો છો કે હા આપણા ઘરમાં તકલીફ છે. 15 દીએ 10 દીએ 15 દીએ 10 દીએ બે માં દીકરા ડોબા જેવી છો તું તો. હાવ તને કઈ ભાન જ નથી પડતી. પણ હું મને ભાન નથી પડતી. દરેક ઘરની અંદર છે ને અલગ અલગ રીત રિવાજ હોય. આપણા ઘરની અંદર જે થાય તાર બાપા ત્યાં થાય છે, થાય છે. ઓહો ના દીવો કરે પણ છે. ન્યા જે કરતા હોય અહીં નહીં થાય, સમજી લેજે તું. પણ યાની વાત જ નથી. આજે ગમે એની વાત હોય, જેને જે કરવું હોય કરે. મારા ઘરનું મારે જોવાનું, મારે કેમ રહેવું, મારે શું કરવું. આખું મલક એની કુળદેવીને દીવા કરે ને એની કુળદેવીને નિવેદ આપે. હું એમ કહું કે 12 મહિના જે આપણને ખાવાનું આપે ને એક દી ખવડાવવામાં જાય છે હું.
અરે પણ કુલદેવીને કોઈ દી જોયા નથી, કોઈ માન્યું કે ન માન્યું, અમે નથી માનતા, હું કામ માનીએ? પણ જાણો ને જાણો કે કોણ છે કુળદેવી, હું નિવેદ થાય છે, જાણવું પડે. સામેથી કુળદેવી નો આવે ઉપરથી નીચે ભય કે હું શું તમાર કુળદેવી મન ભજો. કુળ દેવતાને અમે પૂજીએ જ નહીં, એમાં બધું આવી ગયું છે, એમાં તને સમજ પડે છે? અને તું છે ને આવી માથાકૂટ રહેવા દે, આવી શંકાઓમાં નાકમાં ખોટી અને અંધશ્રદ્ધામાંથી બહાર નીકળ. અંધશ્રદ્ધા? તમે જેને અંધશ્રદ્ધા કહો છો ને અંધશ્રદ્ધા નથી પેલા કહી દઉં. અને કોણ તમારા કુળદેવતા? બસ એક રામનો ફોટો મૂકી દીધો, એક કૃષ્ણનો મૂકી દીધો ને એક શિવજીનો મૂકી દીધો અને દીવા કઈરે રાખે છે. ખબર છે તમારા કુળદેવ કે કુળદેવી કોણ છે? હાલી મૈરાસ્તી નથી માનવું ને તમારે મારું? માર નથી માનવું, અને માથાકૂટ કરતી જ નહીં આવી. મારે ખોટી લપ રહેવા દે, તને નાત પાડીશ મેં સોકા શબ્દોમાં. થાવ હેરાન થાવ, હજી થાચો. હું તો કહું હજી હેરાન કરે. હે અમારી કુળદેવી, તું ક્યાંય હોય ને દુનિયામાં હાજરા હજુર, તો અમને હજી હેરાન કર, એટલે અમને ખબર પડે કે તારો કેટલો પ્રતાપ છે. કાંઈ નહીં થાય, મંડાણી સોતે લ્યો. આવા નવા શબ્દો બોલતા આવડે છે? બુઆ રખડવા નીકળ્યા ગામે ગામ. હો ભાભી, ભૂવા રખડવા નીકળ્યા એટલે કહેવા શું માગો છો તમે? જે હા ભળ્યું ઈ આમાં કહેવાનું શું હોય? જુઓ ભાભી, હું તો કહું છું કે તમે છે ને આ માતાજીમાં માનવા મળો. જો આ ભુવા ભગતરા બધું તને હોપે, હા? અમને નથી સોંપતું, અમને એ બધું ગમતું નથી. તું કર્યા કર. અરે ભાભી, હું તમને એમ નથી કહેતો કે આખું વર્ષ તમે માતાજીની ભક્તિ કરો, પણ હું તમને એમ કહું કે આ નોરતામાં આઠમના દી કમસે કમ આપણી માતાજીનું, આપણી કુળદેવીનું જે નિવેદ થાય છે એ નિવેદ તો કરો. તું કરસ ને? તે ભલું કરી લીધું ને તારું, પછી મેલને જફા બધી, હા? અમને સલાહ આપતો. અરે ભાભી, આ માતાજીના નિવેદ તો હું તો એમ કહું છું કે હું તો એને 12 માસ 12 મહિના એને હું પૂજું છું. એટલે જ તો મારા ઘરે એટલું સારું છે. આ તમારી ઘોડે નથી કે હરેક જગ્યાએ હરેક નાની નાની વસ્તુમાં નુકસાની થયા કરે. આ તમે એટલું તો વિચારો, આ તમારા ખેતરમાં, તમારા પાકમાં બધે નુકસાની થાય છે, એનું કારણ શું છે એ તો જરીક વિચારો. એટલે તું એમ કહેવા માંગસ કે અમે માતાજીને નથી ભજતા એટલે અમારું સારું નથી થતું, તું માતાજીને ભજે છે એટલે તારું સારું થાય છે એમ? 100% સાચી વાત છે. ઓહો, બહુ ઉદ્ધાર થઈ ગયો ને તારો. આ થોડા પૈસા આવી ગયા એટલે ચરબી સડી ગઈ છે, હા? તને એમ લાગે છે કે આ ભુવા ભગતરા કરીને તું 2-5 દી માટે રૂપિયાવાળો થાય, પછી હું હે? ભાભી તમે સમજવાની કોશિશ કરો. આ જેટલી મારી પાસે જમીન છે એટલી તમારી પાસે છે. આ જેટલું હું વાવું છું એટલું તમે વાવો છો, તેમ છતાંય તમારે નુકસાની, અને મારે તો એને માતાજીની દયાથી 18 રૂપિયો આવે. હા હા, માતાજીની દયા એક તારી પર જ થાય છે, બીજા બધા પર તો થતી નથી. મને સમજ નથી પડતી. આ અમારી જમીનની ફળદ્રુપતા ઓછી છે ને એટલે આ બધી તકલીફ છે. હવે તું અમને ના શીખામણ આપ, તું તારા ભુવા ભગતરા કરતો રહે. હા, આ જ્યારે ભાગ પડ્યા ને આપણા દાદાએ, ત્યારે મારા ભાઈએ આમ હારીને ફળદ્રુપ જમીન હતી ને એ જ એના ભાગમાં લીધી છે. આ અમારા ભાગમાં છે ને આ છેલ્લી ક્વોલિટીનું ખારસું આપ્યું હતું. આ તોય એમાં હું એટલો સારો પાક પકાવું છું, અને તમારી એટલી હારી જમીન હતી તોય તમે હા પતાવી દીધી. એ છે ને તારામાં બહુ બધી છે ને આમ સમજણ ને બહુ બધા સંસ્કાર છે, અને તને બહુ ખબર પડે છે ને જમીન વિશે, તે ફળદ્રુપતા વધારે દીધી તારી જમીનની, બરાબર? માતાજીએ તારી પર લીલા લેર કર્યા, બસ હવે ખુશ થયો? અરે ભાભી, મને તો જમીનમાં કાંઈ ખબર નહોતી પડતી. હું તો ખાલી માતાજીને 2 હાથ જોડીને એટલું કહું કે હે માં, મેં મારી જમીનમાં જે દાણા નાખ્યા છે ને માં, એનું તારે હોનું કરવાનું છે, બાકી બધું માતાજી ઉપર છોડી દઉં. આ તમારી ઘોડે નથી, માતાજીની હામુય જોતા નથી આખું વરસ. અમારી ઘોડે નથી એમ કર્યા કરસ, એના કરતાં તું તારું કરને. તને મેં ખાલી ભૂવો કીધો, રખડવા નીકળ્યો, બીજું કંઈ નથી કીધું. અરે ભાભી, હું ક્યાં તમને કાંઈ બીજું કહું છું? હું ખાલી તમને એટલું કહું છું કે બીજું કાંઈ નહીં તો કાંઈ નહીં. સવારે માતાજીને દીવો કરીને માતાજી સામે 2 હાથ જોડી અને ખાલી પૂજા અર્ચના કરો ને તોય ઘણું છે. તું કરને, ગામને સલાહ દેતો ભૂંડો. હું તો કરું છું. કોણ સમજાવે આને કે હું એનું ખરાબ નથી ઈચ્છતો? અરે મારા ભાઈનું હું સારું જ ઈચ્છતો હોય. આ માતાજીને 2 હાથ જોડે ને તો માતાજી હંધુય હારાવાના કરી દે, પણ નહીં, કરવું જ નથી કાંઈ. હાલો, જેવી એની મરજી, જાય માતાજી. હે ભુવા, તો હજી અહીંયા જ ઊભો છે? તારી વાતમાં ને વાતમાં તો હું રસ્તો ભૂલી ગઈ. મારે આમ જવું તું ને આમ નીકળી ગઈ. અરે ભાભી, એક મિનિટ, આ મારે તમને એક વાત કરવાની રહી ગઈ. હા તે બોલ. હા, આપણી ધારા છે ને એનું કેનેડામાં નક્કી થઈ ગયું. આ એ બહુ ક્યાં સારા છે આવ્યું? હો, છોકરાવાળા બહુ સારા છે.
પણ આજે ગામનું નામ કીધું એ ગામ ક્યાં આવ્યું? અરે ભાભી ગામ નથી, દેશ છે દેશ. વિદેશમાં મારી સોડીનું નક્કી છું. બહુ સારું ઘર મળ્યું છે. અબજોપતિ છે, અબજોપતિ. તમને સારું ન લાગ્યું? ન ગોઠ્યું? ના ના, ગોઠે જ ને, કેમ ન ગોઠે? તારી દીકરીનું થયું છે તો મને હું કામ ન ગોઠે? જો મને ભાભી, કે હું તમને કહું, આ તમે છે ને, આ ઓલી વખતે નિવેદમાં મેં આખું ગામ જમાડ્યું ને ત્યારે તમે નહોતા આવ્યા. પણ હું તો એમ કહું છું કે આ જે મારી દીકરીની હગાઈ થાય ને ત્યારે આવજો હો. હું તમારે ઘરે હું આમંત્રણ લઈને આવે. અરે પણ હા નાનો જવાબ તો દેતા જાઓ. કોણ જાણે હું થાય. જય માતાજી. બા 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 કઈ વારની બોલાવશું? ક્યાં આમ ખોવાયેલા આયલા આવ્યા? અને આટલા બધા વિસ્તારમાં જવાબે નથી દેતા. પૂછું છું તો કઈ થયું છે? હા, મને સમજાઈ ગયું. હવે આઈસ પેટ દુખતું હોય છે એ બાકી રહી ગયું તું તમને. શાંતિ રાખો, એવું કાંઈ નથી. આ તો? બજારમાં ગઈ હતી તો કોઈ તકલીફ થઈ? ભટકાણો તો મારો દેર. અરે તમને રામજી કાકા મળ્યા? શું કહેતા હતા કાકા? કાંઈ નહીં, બહુ હોશિયારી કરતો તો ખોટે ખોટી. બા આવું હું બોલો છો? ભૂવો હોશિયારી કરતો તો આવું બોલાય? અરે હા. માતાજીના ભૂવા છે ઈ. ભૂવા ભગતડા કરે છે, બીજું કાંઈ કરતા આવડતું નથી ને. બહુ સારું. કઈ નથી આવડતું તો આ ગાડી, ખેતર, વાડી, હંધુ એમને એમ થઈ ગયું. એ જ વિચારું છું કે આ હંધુ એમને એમ થઈ ગયું. આ ભૂવા ભગતડા કરીને ગળામાં જે સોનાનો હાર પહેર્યો હતો, એટલે કે સેન જાડો એવો. અને મહત્વની વાત તો મને એ નથી સમજાતી કે એના ખેતરમાં આટલો સારો પાક થાય છે અને એનાથી વિશેષ એની પેલી ધારકી છે ને, એનું નક્કી થયું છે કંઈક કનેડા વનેડા એવું કંઈક બોલતો હતો. વિદેશનું છે કોઈ દેશ, ત્યાં આગળ. તારા બેનનું વિદેશમાં? અરે આપણા ગામની સોળીઓનું તો શહેરમાં માંડ થાય છે. કેમ કે આપણા ગામમાં ક્યાં એટલી બાયું ભણે છે? તે હું ઈ જ કહું છું ને, ધારકી ક્યાં ભણેલી છે? એને કયો મુહૂર્ત્યો વિદેશનો મળી ગયો? વાહ માતાજી, સમજાઈ ગયું મને. આ છે ને જે તને માનતા હોય ને એનો બેડો ખરેખર તું પાર કર્યા વગર રહેતી જ નથી. જોયું બા, ઈવડા ઈ માતાજીને માને છે તેમને હંધુય હારું જ થતું જાય છે. દાડે ને દાડે એમના હારા સમાચાર સાંભળવા મળે. એટલે તું એમ કહેવા માંગેશ કે એ માતાજીને પૂજે છે એટલે આ બધું થાય છે? લે, એમાં કહેવા હું માંગુ છું? આંખથી દેખાતું નથી તમને? જુઓ તો ખરી, ઝૂંપડામાં રહેતા તમે જ તો કહેતા હતા કે હાવ નાનું એવડું ખોવડું હતું અને એમાંથી આજ કેવડું મોટું ઘર થઈ ગયું એમનું. એટલું જ નહીં, ખેતર, વાડી, ટ્રેક્ટર, ગાડી હું નથી એમની પાસે. હંધુય તો છે. ખરેખર હું મારી માની વાત હાસી પડી. જે કુળદેવીને નમે ને એને દુનિયામાં પછી કોઈ પાસે નમવાનું ન રહે. બા હજી એકવાર કહું છું, માનો ને કહું, તમે તમારા દીકરાને જેમ હઠ જાલીને બેઠા છો. હું જાઉં કાકાને ઘરે અને એમને હંધો ઇતિહાસ પૂછું કે કોણ છે અમારી કુળદેવી, એમના નિવેદ શું છે, કયા વડવા આપણા પૂજતા એમને, કયા હુરાપુરા છે આપણા. તમે કહો તો હું હંધો જઈને પૂછી. રહેવા દે હા. આમ હરખ પદુડી થાય અને કાકાને ત્યાં ઉપડવાની કાંઈ જરૂર નથી. હું પૂછી આવું. સાચું કહેજો. તમારા અહમને ઠેસ પહોંચે એટલે ના પાડો છો ને. બાકી તમે હોત મનોમન જાણો છો ને કે આ હંત હોય માતાજીની લીલાથી થાય છે એમ. સાચું બોલજો બા. હું તમને નથી ખબર કે આ કાકાના ઘરમાં કાંઈ નહોતું અને શૂન્યથી સર્જન આજે માતાજીએ કર્યું છે. તો હું કામને પાસા નથી વળતા? મને એ નથી સમજાતું તમારું. નથી વળવું મારે, અને તુંય ના જતી. આંખમાં કેટલી બળતરા છે કાકાને લઈને. પણ બળવા કરતાં એવું નથી વિચારતા કે લાવને જરાક જઈને નમી લઉં અને પૂછી આવું કે હું છે સાચું. પણ ના, આ નથી કહેતા. જેની વેળા વળવાની ન લખી હોય ને એને કુળદેવી એની પાસે બોલાવતી એ નથી. હા બાપુજી છે ને,
આઈને એ બધું મૂકીને વહી જાય. મારે એકલીને કરવાનું હંધુય. અરે દીકરી હું આ બકબક બકબક કરે આ જોમ ને તમને એમ ન થાય હે કે મારી સોડી એકલી ઈ આખો દી ઘરમાં કામ કરીને થાકી જાય તો આઈને ન મૂકો. આ ગમણ ક્યાં ગઈ હતી? અરે પણ દીકરી આ તારે લેવાની ક્યાં જરૂર હતી? આ બધું ટાઈમે હું મૂકી જ દઉં. આ બધું તારે માથાકૂટ નહીં કરવાની. તું ખાલી ઘર હાસે બસ. હા એ તો હાસવું જ ને, પણ હવે તમારી હગાઈ થઈ ગઈ નહીં હે? મારે હંધુય શીખવું પડશે. અરે બેટા તારે અહીંયા વિદેશમાં જઈને આ બધું ક્યાં કરવું છે? ત્યાં તારે આ કઈ બધું ખડબડ ને બધું કઈ વાટવા થોડું દાવાનું છે? એ લીલા લેર કરવાના છે મારી દીકરીને અહીંયા જઈને. કેનેડામાં કર્યું કેનેડામાં. બાપુ હું શું કહું છું, હા મોટી બા ને હે ઈ મારી હગાઈમાં તો આવશે ને? હા જો યાદ આવ્યું મને. હમણાં હું રોડે જતો હતો ને ત્યારે તારી મોટીમાં મળી હતી. હે તો તમે એને વાત કરી ને? અરે અરે દીકરી હજી અકડ તો એવી ને એવી જ છે હો. આમ રતી ભારે હજી એમ ઢીલી નથી પડી. તો હું હા ઈ મારી હગાઈમાં નહીં આવે બાપુ. હવે દીકરી અહીં જો માતાજીનો પ્રસંગ હતો તોય ન આવી હોય તો એ તારી હગાઈમાં ક્યાંથી આવશે? પણ બાપુ આપણી ઘરે તો પેલો પ્રસંગ હે અને હા જોઉં ને મને કેટલો હરખ હતો કે મારી માં તો મને છોડીને વહી ગઈ છે, પણ આ મોટી માં છે ને ઈ જ મારી માં છે. તો મારા જ પ્રસંગમાં મારી મોટી માં હાજર ન હોય તો મને તો આ પ્રસંગમાં બધું હુનું જ લાગશે. હા દીકરી જાણું છું કે તું નાની હતી ત્યારે તારી માં આ સ્વર્ગે સીધાવી ગઈ તને એકલી મેલીને. આ મેં એકલા હાથે તને ઉછેરીને મોટી કરીશ. પણ બેટા આ અમુક લોકોના સ્વભાવ જ એવા હોય, વળકવળમાં સમજે નહીં. હવે એ લોકો એવું માને છે કે માતાજીને પૂજા અર્ચના કરવી એ અંધશ્રદ્ધા છે. હવે એને કોણ સમજાવે કે માતાજીની પૂજા અર્ચના કરવી એ અંધશ્રદ્ધા નથી? અરે એ આપણી કુળદેવી છે, આપણા કુળનું રક્ષણ કરે છે. બાપુ તમે ચિંતા કરો માં. હા આપણી માં છે ને હે હંધુય હારા નરવું કરી દે હે. હા એની કૃપા હશે ને તો જોશો મારી હગાઈમાં આ મોટી બા આવશે, આખું ઘર આવશે, ભાઈ ભાભી હંધાઈ આવશે. અને હા આ વર્ષોથી આપણા જે આ અબોલા થઈ ગયા છે ને એ બહુ જલ્દી દૂર થઈ જાય. અને દીકરી આ બોલા એમ નામ નથી થયા. આ જ્યારે આપણે ગામમાં માતાજીનો પ્રસંગ કર્યો ને ત્યારે આપણે આખું ગામ ભેળું કર્યું હતું. આખા ગામને આપણે છે ને નિવેદ ખાવા બોલાવ્યા હતા. પણ એક જ ઘર એવું હતું કે આપણે ત્યાં નહોતું આવ્યું, અને એ હતું તારું આ મોટા બાપુ. આ તારા મોટા બાપુનું ઘર છે ને એ પહેલેથી જ એવું છે. આ માતાજીમાં ને એમાં તો ક્યાંય માનતા જ નથી. અરે એ વખતે જો આવી ગયા હોત ને તો આજે આપણી હારવારી એને લીલા લહેર હોત. પણ નહીં, એકનું બે નથી થવું, બધાય હરખા છે. આ છોકરો એવો ને એની માય એવી. સાવા દ્યો ને બાપુ હે. હા માને જી ગઈમું ઈ હાસું. હવે તો આપણે માને એટલી જ પ્રાર્થના કરીએ કે માં હવે તું જ કંઈક આમાંથી રસ્તો ગોત અને અમારો પરિવાર પાછો ભેગો કરી દે. હવે દીકરી જ્યારે માતાજીની મરજી હશે ને ત્યારે એ થઈ જાય. આજે પહેલાં એને ભાન તો થવા દે કે માતાજીને નથી પૂછતા તો એનું શું પરિણામ મળે છે. હું તો એટલું જ કહું છું કે માં હવે તું જ કંઈક પરસો બતાવ જેથી કરીને એ લોકોને તારા પર વિશ્વાસ આવે. દીકરી હા માતાજી હવે એને કેટલાક પરસા બતાવે. આ તું જોતી નથી, હમણાં એનો ઊભો પાક બધો બળી ગયો. આ એની ઉપર કેટલી આફતો આવે છે. આ ઘરમાં દવાખાના ચાલુ ને ચાલુ. હા આટલા તો માતાજી પરસા બતાવે છે. હજી એ લોકોની આંખ નથી ઉગડતી. આ કહેવાય છે ને હા વાયરા નો વરે પણ હાયરા જરૂરથી વરસે. સાચી તમે વાત છે. ચિંતા કરો માં અને જાવ ઝટ હાથ પગ ધોઈ લ્યો અને બપોરા થઈ ગયા છે આપણે કરી લઈએ. હું આ નીડ પૂરો કરીને આવું હા છું. કાંઈ નહીં જા. બાકી હિંદરી બળશે પણ વળ નહીં જાય. અંધોય થઈ જાહે. એ મારી માં ઓ મારી રે ટાટિયા બહુ દુખે છે. આનું કાંઈક કરવું પડશે ઈલાજ. 2 દીએ ને 2 દીએ લોહી પીવાઈ ગયું છે મારું. આ ગરમ પાણી મૂકવું મારા માટે. બા હા મૂકેલું જ છે, ખાલી તમારે ઊભા થઈને લેવાનું છે. અરે પણ હું વાત કરો તમે? ગાંડા થઈ ગયા છી? અરે સમજાવો ને ગામના સરપંચને કહો કે આ ધામજી કાકા જે કરે છે ની હારી વાત ન કહેવાય. અરે પણ અમે ક્યાં એની જમીનને કાંઈ કર્યું છે? આમનામ છે વર્ષોથી હાલે આવે એમનો એના શેરાના ઈડ્યા નથી અમે તો. જુઓ હું તમને છે ને રૂબરૂ વાત કરું આવીને
હા મૂકો અત્યારે. શું થયું છે? હા દામજી કાકાએ કેસ કર્યો. કેસ કર્યો? હા એ કે મારો શેઢો દબી નાખ્યો છે. હા મારી જમીન તમે અડધી તો લઈ લીધી આમનામ. કેવો કેસની ફરિયાદ કરી છે. હવે મારે પોલીસ સ્ટેશને જવું જોઈએ. એનો સેઢો આપણે શું કામ દબવાના? ઈ તો હું સમજાવું છું. મેં કીધું કે આમ થોડું હોય. આ શેઢા પાડોશી છો ને તમે અમારી ઉપર અમને પૂછ્યા વગર કેસ કરી નાખો. જરાક તો વિચાર કરાય કે નહીં? આટલા વર્ષ જૂના આપણા સંબંધ હોય તો સંબંધને પાણીમાં બધું ફેરવી દીધું. તમારે વિચાર કરાય એવી રીતે થોડું કઈ કોઈનો શેઢો દબાવી દેવાય? મેં ક્યાં દબાવ્યો શેઢો? એમને કોઈ કેસ તો ન જ કરે ને. મૂર્ખા જેવી વાત કરસ. વર્ષોથી આપણી પાસે જે જમીન છે તે શેઢા દબાવવા માટે આપણે ગયા હતા. ગાંડા જેવી વાતો કરી નાખસ તું તે. પણ બા આમનામ તો કોઈ ફરિયાદ ન જ કરે અને આમનામ કઈ ફરિયાદ લઈ ન લે. એમની પાસે હોત કાગળિયા હશે ને એમની જમીનના. આપણી પાસે છે બધા કાગળિયા તો આપણી યાર પેલા વાત કરાય ને. આમ કેસ કરવાની ક્યાં જરૂર હતી? આ કેસ કબાલા કર્યા હવે છે ને આ ગામમાં ફસે તો કરશે. અને આમે દામજીડો છે તો મગજનો ફરેલ જ પહેલેથી. બધા રાજી થાય છે. રોજ બરોજ આપણા ઘરના આવા વેતરા જોઈને કોકી દવાખાનાના દોડા, હવે બાકી રહી ગયા તા પોલીસ સ્ટેશનના દોડા. ઉડતી આવે સીધી ઉડતી. ખબર નથી પડતી ક્યાંથી આપણા માથા પર પડે છે. આવે કહું છું ઈ તો માનવું નથી, પછી તો આવે જ નથી. તું શાંતિ રાખજે હો. આટલું આટલું થાય છે બા, હું એમ કહું હવે તો પાછા વળો. અરે પણ હું પાછા વળો કરસ. બા તમે જ વિચાર કરો ને, જી કોઈના ઘરમાં નથી થાતું એ હોંધુય આપણા એકના ઘરમાં થાય. તારા લીધે થઈને થાય છે આ બધું. હા કારણ કે સાચી તું વાત. શ્રાપ આપે છે. કાંઈ સારા શબ્દો તો કોઈ દી મોઢામાંથી નીકળ્યા જ નહીં. હા. આપણે કઈ પણ ઘરમાં દુઃખ પડે એટલે શું કે આના કારણે થયું હશે, આના કારણે થયું હશે. બસ બીજું કઈ આવડે તને? હા બસ ફરી ફરી એટલે બસ મરસા લાગવાના છે. હવે રેવા દે ને મરસાવાળી. ખબર છે અમને અંધી ખબર પડે. આવી તે દુની માતાજીના નામનું રટણ કરસ. બસ નૈવેદ કરો, કાકા કરે એમ કરો, ફલાણું કરો, ટીકડું કરો. મારી માએ કીધું આ મેલ ને તે બધી પડો સરદારી. પણ બા આ તમને દવાખાનાના ધક્કા પોહાય છે, પોલીસ સ્ટેશનના ધક્કા પોહાય છે, આ ગામમાં નામ જાય છે, એ હંધુય પોહાય છે. ખાલી એક માતાજીના નિવેદ કરવાના નથી પોહાતા. હું જાય છે ઈ નથી ખબર મને લાગે છે હાથ કરાવે છે. આ માથે રહીને આપણને મરવી રહી છે એવું લાગે છે. આ દામજી કાકાને આને જ કીધું હોય છે કે કેસ ઠોકો. હા. ઠોકો કેસ એટલે આ મા દીકરાની છે ને આકલ ઠેકાણે આવે. સાચી વાત છે. કોઈ બહુ એવી છે કે એના ઘરવાળા ઉપર કેસ થાય. અરે હું તો આ ઘરનું હારું ઈચ્છું છું ને એટલે જ કહું છું. આખો દી આ ડોહીમાં બસ ટાંટિયા ઝાલીને બેઠા હોય, કોક દી માથું ઝાલીને બેઠા હોય, કોક દી પેટ ઝાલીને બેઠા હોય. અને તમે જમીને જાઓ તોય તે દખ લઈને આવો, કાં તો કોકારે વખા કરીને આવો. પણ ના, એ કઈને સમજાતું નથી કે આ હંતુય થાય છે એ કારણે કે આપણે આપણી કુળની દેવીને હાવ રઝળતી મેલી દીધી છે. અરે તમે તમારી માને હું આમ ઘરની બહાર કાઢી મૂકો તો હાલે કાંઈ? આ છે ને ખરેખર હું તને કહું છું ને તારા કાકાના ઘરના માટલાનું પાણી પીને જાય છે. હા એટલે જ સવારથી હા સુધી આ એકના એક નામનું રટણ કરે છે. કુળદેવી કુળદેવી કુળદેવી. અરે નથ પૂજવા અમારે કુળદેવીને. તમને ખબર છે તારા બેનનું કંઈક કયો વિદેશ કીધો ત્યાં નક્કી થયું. હા તમારા કાકા એમને મોટા મોટા બંગલા થઈ ગયા. પણ ના, તમે ન માનતા મારું. હું તો કહું છું આમ નામ થાવ હેરાન, પછી જ બુદ્ધિ આવશે. જો બોલીને આ શબ્દો જ નડે છે. આ જ શબ્દો. હા જેની ઘરની અંદર હોવત તે કોઈની સુખેથી એમ ન કહેતી હોય ને કે હાશ મારા ઘરમાં હાવ શાંતિ છે તો આવું થાય જ નહીં. મોટું નડતર આ જ છે. હા ધામજી યારે મેં કીધું સરપંચ કાકાને ફોન કરીને ધામજીને ત્યાં બોલાવીને કહું છું કેસ પાસો લઈ લે. હા તું જા ને બધું રફે દફે કર. ઉપાધિના ભારા ઓછા છે તે એક પર એક ઉપાધિ જાયા કરે. કંઈ દેખાતુંય નતું. કંઈક કાકા અને ધારાબેન વાત કરતા સંભળાઈ જાય ને કે આપણે આ માતાજી છે ને આની કંઈક પૂજા કરવાની છે કે માનતા પૂરી કરવાની છે, તો એક મને કુળદેવીનું નામ તો ખબર પડી જાય. પછી નિવેદ તો હું કોક પાસે જાણી લઉં કે આ માતાજીના નિવેદ શું થાય. પણ હારું કંઈ દેખાતું જ નથી. ઘરે હશે કે નહીં હોય? હા અમારા ઘરમાં આમ કેમ ભાભી? તારાબેન તમે ઘરમાં નહોતા? ઠીક, એટલે જ કંઈ દેખાતું નહોતું. કેમ આટલા વખત પછી તમારે અમારા ઘરમાં આમ તાકાઝાકી કરવાની ટેવ પડી? ના ના, આ તો અહીંયાથી નીકળતી હતી ને
તો મને એમ થયું કે કાકાજીનું ઘર વચ્ચે આવતું હોય તો જરાક જોવું તો ખરી કંઈક નવું બાંધકામ કરાવ્યું ને તમારા બાપુએ. સાંભળ્યું છે કે ભેં લીધી, ટ્રેક્ટર સોડાવ્યું. મેં કીધું જોઉં તો ખરી કે આ રજવાડું કેવું છે. હા, આ તો હંધી અમારા માતાજીની કૃપા છે. માતાજી? તમને આ બધામાં નહીં ખબર પડે. કયા માતાજીની દયા છે? વાહ, વાહ! એમાં છે ને જો ભાભી, હા તમારા હાહુ એટલે કે મારી મોટી બા, ભાઈ, હા બધા એમાં માનતા નથી ને? હે? અને ના ના, એવું કાંઈ નથી. એ હોતે માને જ છે. એમને થોડુંક આમ ઓછું માનવામાં આવે. તમને તો ખબર છે આ તમારા મોટા બાપુ એટલે કે મારા સસરા બહુ ટાઈમ થયો ને ગુજરી ગયા એને, એટલે એમને કાંઈ સિંધીને નહીં ગયા હોય. હવે બાળકો માર્ગ ભૂલે તો અંતે તો માવતર જ પાસા વાળે ને. મને થયું કે જરાક કાકાને મળું. કાકા છે ઘરે? ના, એ તો વાડીએ ગયા છે, પણ એ તમને મળશે નહીં. હા સો ભાભી, હા તમારા અને અમારા પરિવાર બે વસે હા વર્ષો જૂનો, એટલે કે તમારા લગ્ન થયા ને એ પહેલાનો સંબંધ તૂટી ગયો છે. જાણું છું, અંધુય જાણું છું કે તમારા ને અમારા વચ્ચે ફાટા પડી ગયા છે, પણ ક્યારેક તો આંધોય થાય ને. અને સાંભળ્યું કે કંઈક વિદેશમાં તમારો સંબંધ નક્કી કર્યો છે. સારું થયું લે. શેઠ કેનેડા કર્યો છે. બહુ સારું કહેવાય. મને ચિંતા થાય કે મારા ગયા પછી હા મારા બાપુનું કોણ? માતાજી છે ને, તમારે ક્યાં ઉપાધિ છે? ઉપાધિ તો એને હોય કે જે નોંધારા હોય, અને નોંધારા તો અમે સહી. એટલે નથી અમારી પાસે કળ, અને એટલે જ તો નથી અમારી પાસે બળ. જુઓ ને, તમારા બાપુએ ટ્રેક્ટર સોડાવ્યું, નવી ગાડી સોડાવી, હંધી રજવાડું તમને માતાજી આપી દીધું છે. અને રામ જાણે અમારા ઘરના કોઠાર ક્યારે ભરશે, ક્યારે બુદ્ધિ આપશે આમાં દીકરાને. બેન, તો આપણે આ માતાજી છે એ કયા માતાજી છે? સો ભાભી, તમે આ હંધાઈમાં પડોમાં હા ખોટું છે ને તમારે ઘરમાં ને ઘરમાં ડખો થાય, અને મારા બાપુને ખબર પડશે ને કે હું તમારી યારે વાતે કરું છું તો મારા બાપુ છે ને મને આ ઘરમાંથી લગ્ન પહેલાં જ કાઢી મૂકશે. બેન, આવું ન કરો ને. મહેરબાની કરીને મને કોને કે આપણા કુળદેવી કોણ છે, કયા માતાજી છે કે જેણે તમને ઝૂંપડેથી આ મહેલમાં પુગાડ્યા? કયા માતાજી છે કે જેણે તમારા બાપુને મજૂરમાંથી મોટા મોભી માણા બનાવી દીધા? બેન, કોને આપણા કુળદેવી છે કોણ? ભાભી જો, જોવું ને. હું તમારી પાસે એ જાણવા હટું આવી છું. બીજું મારે કાંઈ કામ નહોતું. આ હંધાઈ હું બાના કરતી હતી, અહીંયાથી નીકળીને એ બધાય બાના હતા. જો મારી વાત સાંભળો. મને ખબર છે મારા હાહુ નથી માનતા, પણ હું જાણવા માંગુ છું કે અમારા કુળદેવી છે કોણ? તારા બેન આવું ન કરો. હા આ તો છે ને માતાજી ખુદ જ તમને હંધાઈ પરસા દે, અને તમે માની લેજો. જો ભાભી, હું છે ને તમને અટાણે કાંઈ કહી નહીં શકું. હા મારા બાપુને ખબર પડશે ને તો મેં તમને કીધું ને મારા બાપુ મને વટશે. પણ હું કામ વટશે? હું તો તમારી પાસે ખાલી માતાજીનું જાણવા આવી છું. મારે તમારા ઘરનું કંઈ ખાવું પીવું નથી. પણ ભાભી, હું તમને કાંઈ નહીં કહી શકું. કીધું ને, હા અમારે માતાજીની આડી છે. હા જ્યારે હવનને કર્યું હતું ને થયા મોટા બા ને ઈ કોઈ નહોતું આવ્યું. આખું ગામ ધુવાડા બંધ હતું, પણ મોટા બાઈએ ને એને અમારી સામે જ મોઢું મળ્યું હતું. તો પછી હવે જ્યારે માતાજીનો હકમ થાય ને તેથી તમને હંધી ખબર પડી જાય. એટલે માફ કરજો મને, અને બીજી વાર આ રીતે અહીંયા ન આવતા. ખોટા લેવા દેવાના વાંધા પડશે. આવજો. જય માતાજી. જેને માતાજીનું અપમાન કર્યું હોય, માતાજીનો તિરસ્કાર કર્યો હોય, એમને જાકારો દીધો હોય, એવા વ્યક્તિની હાલત તો આવી થવી જ જોઈએ ને. હા તો એ સમજો શું માળ્યું, હું કામ તો અમને તારા સુધી નથી પૂગવા દેતી. તું અમારાથી રૂઠીને બેઠીશો એટલે ને. પણ માં, આ તારા સંતાનો છે,
ભૂલથી જો એનીથી ભૂલ થઈ ગઈ તો તું માર્ગ ન બતાવી હક, તું તારા રસ્તે પાછા ન વાળી હક મારા હાહુને અને મારા ધણીને. માનું શું કે તને નથી માનતા, તું આટલા પરચા દેશો તેમ છતાંય એમનો અહમ નથી છૂટતો. પણ મારો હું માગશે? હું તો પારકા ઘરની દીકરી છું ને. માં, ભલે તું મારા પિયરની કુળદેવી હોય છતાંય મારા અંદર હું તને પ્રાર્થના કરું છું કે તું મારા હારિયાને સદબુદ્ધિ દે ને માં. તું એમને સમજાવ ને કે કુળદેવી જરૂરી છે. હે મારી રાંદલ, મારા હાહરિયાઓને એની કુળદેવી સુધી પુગાડને મારી. તું જ કરી હકીશ માં, માર કીધે કાંઈ નહીં થાય. મુઈ ક્યાં મરી હશે દેખાતી નથી. હંધાઈને પૂછી વળી, અને આજકાલ તો કીધા વિનાની દોડી જાય છે, જાણે ગામ આખું એના બાપનું જ છે. આવે એટલી વાર છે હજી તો. આવો આવો મહારાણી આવો, બેહો બેહો. આ તમારું જ ઘર છે. ક્યાં ગુડાણા હતા? હા, ક્યાં ગયા હતા? આય બાર જ ઊભી હતી બા. હું ભગવાને છે ને મને બે કોડા જેવી આંખો દીધી છે. હું દીધી છે? કોડા જેવી આંખો. ડેલાની બહાર છે ને તારી આ બા 10 વાર આંટા મારી ચૂકી, કોઈ તારા નામનું પ્રાણી ન દેખાયું, તારા જેવી બીજી કોઈ ના દેખાણી. હા, ક્યાં ગઈ હતી? સાચું બોલતો. બા રંજનબાના ઘરે ગઈ હતી. રંજન? હા, રંજનબાના ઘરે તાળું છે, એ તો ખબર છે ને. ગયા છે આજે? કોકનું બહેણું છે એમાં? બા કિશન પાછા આવ્યા કે નહીં? હરપંચ પાસે ગયા હતા ને. તને જે પૂછ્યું ને એનો જવાબ દે મને. તને મેં શું કર્યો સવાલ? તું ક્યાં ગઈ હતી? તારાબેનને મળવા. એમના ઘરની બહાર જ ઊભી હતી, જોવા હાટું કે કંઈક મને મળી જાય, કંઈક એવી વાત સાંભળી લઉં કે જેમાં એ બે માતાજીની કંઈક વાત કરતા હોય અને મને ખબર પડે કે માતાજી કયા છે આપણા. પણ મારા કરમ બુંદિયારા રહ્યા ને, હાવ ભમરાડા ભાઈક લઈને આવીશું. એ ન જાણી શકી કે માતાજી કોણ છે. ખબર છે બા, કગરીને હું મરી ગઈ ને એમ છતાંય તે ધારાબેન કેવા તૈયાર ન થયા કે આપણા નિવેદ હું છે ને આપણા માતાજી કોણ છે. નાક નો વડાયું? કીધું તો નો જ કીધું. નાક વડાયું? મજા આવી? હવે એમાં હું મેં નાક વટાઈ નાખ્યું. તને એક વાત મગજમાં ઉતરતી નથી? એ ઘર હારે આપણે કોઈ લેણા દેણા નથી, એ ઘર હારે આપણે કોઈ લેતી દેતી નથી રાખી, તો તારે ત્યાં બાપ, હું કઈ બે ટંક ખાવા તો નહોતી ગઈ. પણ હું કામ છે તારે પૂછીને કયા માતાજી છે, કઈ કુળદેવી માં છે? હું ભમરાડી છું. અરે તું ખરેખર કરમ ભમરાડી છો. જે દીથી આ ઘરમાં ટાટીઓ મૂક્યો ને એ દિવસથી ધનોત પનોત નીકળી છે. આટલું થયું. અરે તમારા દીકરા ઉપર કેસ થવા આવ્યો છે. તમારા દીકરાને કાલ સવારે જેલ રહી થઈ શકે. અરે તમે એમનો સેઠો દાયબો છે, કોઈ નાની વાત નથી બા. એટલે મને થયું કે હું જરાક જાણું. એમના માતાજી છે, એ જ આપણા માતાજી છે, તો હું જાણી લઉં કે કયા કુળદેવી છે. એમને બે ઘડી કગરું કે મારા ધણીને જેલ ભેગું ન થવું પડે. પણ ના, તમે માં હોવા છતાંય જરાય તમને અફસોસ નથી થતો કે આપણા જમીન ઉપર કેસ થઈ ગયો, તમારા દીકરા ઉપર કેસ થઈ ગયો? એમ કહું છું બા. નહીં સમજે. કીધું તારાડીએ અંધું કીધું? ના કીધું ને? હા, તો અમે હું વર્ષોથી ગાંડા છીએ કે સંબંધ તોડી નાખ્યો છે? તમારા લીધે સંબંધ તૂટ્યો છે. તમે અહીંયા નો ગયા એવડા માતાજીના પ્રસંગમાં એટલે તૂટ્યો છે. એમને નથી તોડ્યો. હવે ઈ બારોટને બોલાયો તો ને માતાજી કયા છે ને હું છે ને વંશવેલી આખી કાઢી હતી. હવે અમારે નથી જાણવું, બધું હારું જ છે. જો ઈ તો છે ને હારો કપરો નબળો માણસનો સમય આવ્યા કરે. આવે જ. હું માનું છું કે તમે માતાજીને માનતા હોય ને તોય ખરાબ સમય આવે, આવવાનો હોય તો આવવાનો જ છે. પણ એટલું કહું કે તલવારનો ઘા હુઈથી લાગે. જો આપણી કુળદેવી આપણી ભેળી હોય તો, અને જો એ ન હોય ને તો તલવારનો ઘા ધારિયાથી નહીં લાગી શકે. પણ તમને સમજાવવા ને એના કરતા તો હેલું છે કુળદેવીને રીઝવવા. અરે આટલી ઘડી જો એની પાસે કગરી હોત ને તો એ સપને આવીને કહી દીધું હોત કે હા હું છું તમારી કુળદેવી. પણ ક્યાંથી કે જે ઘરમાં કુળદેવીનું કોઈ માન જ ન હોય એને હું કે
ખરેખર હો. અને ઘરમાં નહીં મંદિરમાં રહેવાની જરૂર હતી. પૂજારણ માતાજી. આટલું થયું તોય સમજતા નથી. ખબર નહીં હજી હું જોવાનું બાકી હશે હા હું માને. પણ હું આ લોકોને સમજાવશું શું કામ? ખબર જ છે મને કે ગમે એ થઈ જાય મારા હાહુ માનવાના જ નથી. એક કામ કરો, મને ભલે કુળદેવીની ન ખબર હોય પણ મને મારી બા કહેતી જ હતી ને કે તમને તમારા કુળદેવીની જો ન ખબર હોય ને તો ખાલી એક દીવો કરાય અને માતાજીને પ્રાર્થના કરાય કે માં તું જ અમને તારા સુધી પુગાડ. એક કામ કરો, રાંધવાનું કામ પછી હું પહેલાં લાપસી કરી લો અને એક દીવો કરીને ધરાવી દો. કુળદેવીનો ખબર હોય તો શું થઈ ગયું, પણ કુળદેવીના નામથી નિવેદ તો થાય જ ને. હું ખબર આ વાતથી રેચી જશે માતાજી અને પછી એ જ એમના સુધી પુગાડશે. હાલો માતાજીના ફોટા આવ્યા, સિકોતર માના ફોટા આવ્યા. માતાજીના ફોટા વેચવા વાળા? માતાજીના ફોટા વેચવા વાળા? કેટલી કહેલી છું, ફોટો તો જ લઈ શકી ને કે પેલા માતાજીનું નામ ખબર. એક કામ કરો, જઈને જોઉં તો ખરા, જે ફોટો સારો લાગશે ને એ જ અત્યારે લઈ લઈ. પછી જ્યારે ખબર પડશે કુળદેવીની ત્યારે આ માતાજીને હારો હાર પૂજીશ. હા એ ઉભા રહેજો. એ ફોટા લઈ લ્યો, માતાજીના ફોટા લઈ લો. ભાઈ બેન. માતાજીના ફોટા વેચો છો? હા બેન, માતાજીના બધાય ફોટા આપણે વેચી છીએ હો. બતાવો તો. આ જો, અરે રાંદલમાં પછી અંબેમાં અંબેમાં બધાય ફોટા છે, તમે જોવો એકવાર. રાંદલમાં આ તમારા પિયરની કુળદેવી છે ભાઈ, પણ અત્યારે હું હાહરીમાં એમને તો ન પૂછી શકું. બીજા બતાવો. યાદ હો. આ વહાણવટી સિકોતરમાં. વાણવટી માતા? હા. તારાબેન આવું જ કંઈક બોલવા જતા હતા ને? વાહ, ખબર નહીં, પણ આ આ બધાય છબી, જોઈ લો. આ છબી બહુ મનમોહક છે. શક્તિમાં. ના ભાઈ, હવે મારે એકેય ફોટા નથી જોવા. આ ફોટો મને બહુ મનમોહક લાગ્યો. બેન, જે ગમે એ માતાજી બધાયનું ભલું કરે, હું તો એમ કહું. હું આવું હો, પૈસા લઈને આવું. હા બેન. આ લોકોને પૈસા વગર ફોટો તો લઈ જાઉં છું, પણ હું ફોટા લઈ લો, માતાજીના ફોટા લઈ લો. માં હવે તમારે જ બધું કરવાનું છે. આવો હો ભાઈ. હા. મનનો મોરલિયો રેટે તારો નામ મારી જો પડીએ. આવશે તારો રામ. દીકરી, હવે જમવાને શું વાર છે બેટા? બપોરા કરવા પડે એમ છે. ભૂખ એટલી લાગી છે ને પેટમાં ઉંદરડા બોલે. હા, તમારી ભૂખ એ છે ને આમ બાજુમાં રહી જાય ને એવા હમાસર આપવાની શું? લે વાહ, હું છે કેનેડાથી કઈ જમાઈનો ફોન બનાવ્યો તો? ના રે ના, હા ઈથી નહીં, વિશેષ છે. એવું તે વળે શું છે? બોલ બોલ, ઝટ બોલ તું, પછી ફટાફટ, મને પછી રહેવાય નહીં. હા, શેની આપણે બે છે ને આટલી આતુરતાથી રાહ જોતા હતા ને, હે એ ઘડી મને તો લાગે છે માતાજી બહુ જલ્દી લઈ આવવાની છે. આ તારી હગાઈની તારીખ આવી ગઈ? એ તો તમારા વગર કઈ તારીખ આવી જાય? અરે દીકરા, તો પછી જલ્દી બોલ મોઢામાંથી. હા, આપણા કિશનની વહુ એટલે કે મારા ભાભી, હા એ આજ અહીંયા આપણા ડેલા પાસે હતા અને આ છે ને તાકઝાક કરતા હતા
હું પાછળ ઓલા વાડામાં ગઈ ને આ પૂરીને બાંધવા. અરે પણ તો એને અહીંયા ઘરમાં બોલાવી લેવાય ને. આ જો બાપુ, આ તમે મને કીધું તું કે આપણે એ લોકો અરે હટાણે કાંઈ સંબંધ નથી અને માતાજી જ્યાં ઊંધી છે ને, હા એ લોકોને પરસો ન બતાવે ને ત્યાં લગીને આપણે રાખવોય નથી સંબંધ. એટલે પછી મેં અંદર આવવાનું ન કીધું. હા તો હું કહેતી હતી એ કહેતી હતી કે હા આપણા કોણ કુળદેવી છે, એના નૈવેદ શું થાય છે અને ક્યાં આપણો હવન થાય અને શું હોય એમાં હોંધુય જાણવા એટલી આતુર થતી હતી ને કે જાણે છે ને એને જ માતાજીએ સપનામાં આવી ન કીધું હોય કે જા તો એનો ડેલો ખખડાવ. અરે ભાઈ વાહ, આ તો બહુ સારી વાત કહેવાય કે હો માતાજીમાં એટલું માને છે. એટલે મને તો ખબર જ નહોતી. મને તો એમ હતું કે આ એની હાહુની જેમ હોય એવી લાવ્યા છે. મને એવું જ હતું, પણ સેને એ તો કેવી રો કકડ કરતી હતી કે બેન મને કહો ને કે આપણા માતાજી કોણ છે, ક્યાં છે, એના નિવેદ શું થાય છે, મને હંધુય કહો ને, મારે જાણવું છે. પણ તે કીધું તો નથી ને? ના રે ના, હા તમે મને નહોતું કીધું કે આપણે માતાજીની આડી છે એટલે આપણે અત્યારે કોઈને કહેવાનું નથી. એને જ્યાં સુધી માતાજી એને પરસા બતાવી અને આપણા દરવાજા સુધી ન મોકલે ને થા લગીન, એટલે મેં તો એને ચોખ્ખી ના પાડી દીધી છે અટાણે. હા દીકરી, આ માતાજીએ આપણને છે ને એને આ બધી વસ્તુ કહેવાની આપણને રજા નથી આપી માતાજીએ. અને માતાજીએ છે ને પહેલેથી એવું નક્કી કર્યું છે કે એ લોકો સામેથી અહીંયા કરગરતા આવશે ને ત્યારે માતાજી એના હવ હારાવાના કરશે. સાચી વાત છે. સહી આપણે નવસંડી હવન કર્યો, હે હા બારોટના સોપડા ખોલાવ્યા, આખું કુટુંબ ભેગું થયું હતું. કુટુંબ તો ઠીક, આપણું આખું ગામ ધુવાડા બંધ હતું, પણ તોય છે ને આપણા મોટા બા ને કિશનભાઈ બેય નહોતા આવ્યા. પછી માતાજી તો રૂઠવાની જ છે ને. હા દીકરી, એ લોકો એવું માને છે કે આ બધી અંધશ્રદ્ધા છે. પણ એને કોણ સમજાવે કે આ બધી અંધશ્રદ્ધા નથી, આ બધો ભક્તિનો વિષય છે. હવે એને કોણ સમજાવે કે આ માતાજી રૂઠે ને તો ધનોત ફનોત કાઢી નાખે, અને જો માતાજી રીજે ને તો આ દીકરી આપણી જેમ રાજપાટ ઊભા કરી દે. આપણી ઉપર તો હું એમ કહું છું કે માતાજીના 4 હાથ છે. હા હો, હાસું કીધું. હવે હું માતાજીને પાછી પ્રાર્થના કરી લઈશ કે જલ્દીથી ખાલી ભાભી જ નહીં, ભાઈ અને મોટા બા બે આપણા ઘર સુધી આવી જાય. આવશે દીકરી આવશે, ધીરજ રાખ. આ માતાજી હવ હારાવાના કરશે અને માતાજી એને અહીંયા સુધી લઈને આવશે. સારું ત્યારે હાલો. હા તમે વાડીએથી ઓલા ઓરા તો લઈ આવ્યા છો ને? અરે દીકરી, આખું બાસ્કું ભરીને લાવ્યો છું. હા તો હું ઈ પાડી લઉં અને તમે છે ને જાઓ થોડી વાર આરામ કરો, બપોરા પછી કરશું. ભલે. તો આજ આમીન ગાંડી થઈ ગઈ છે કે હું આ આટલી એક તો તકલીફ છે ને ઉપરથી આ પાછા ફેન ભદુડા ચાલુ કર્યા. હા એમ નહીં માને, આને તો છે ને શું કર્યું તમે? ગોંડા થઈ ગયા છો કે હું? ગાંડી તું થઈ ગઈ છો? હે અમને પૂછ્યા વગર આ તે હું માંડ્યું તું? અરે માતાજીના નિવેદ હતા એમાં. આ ઘરમાં નિવેદ નહીં થાય, સમજી તું? અરે હું પણ મંડાણા છો, નહીં થાય નહીં થાય. તે ડોબા જેવી તું હું મંડાણી છો? હા તારો અંદર દીવો હોય તો ઓલવી નાખ્યો છે મેં, સમજી લેજે તું. અરે ગાંડી થઈ ગઈ છે આ. શું મારી વાત સાંભળ, એ છે ને ખરેખર ગાંડી થઈ ગઈ છે. કામ પણ આવું કર્યું એમ કહું છું. હા તું મને કે મારે આગોતરા જામીન જોતા છે પોલીસ સ્ટેશનમાંથી, નથી મળતા, અને જે કાગળિયા મેં પુરાવા તરીકે આપ્યા છે એ કાગળિયા હવે હાલે એમ નથી. હું ખોટો ગુનેગાર સાબિત થઈ ગયો છું કે સેઠામાંથી મેં જગ્યા લીધી છે, મારા ઉપર કેસ લાગુ પડી ગયો છે, મારે જેલમાં જવું જ પડશે. હારું તો કેમ તારા માતાજીએ નો રોક્યા? આ તે નિવેદ કર્યા કેમ આ લોકોએ નો રોક્યા? કેમ ને? હું કામ રોકે માતાજી? હું કર્યું છે તમે એમના હાટું? પોતાની માને રઝળતી મૂકીને એવું વિચારો છો કે ઈ તમને બસાવવા આવશે? અરે રઝળતો તો મને કર્યો છે અને હું હવે એમનું ધ્યાન દઉં.
એમની ભક્તિ કરું. તને ના પાડીએ છીએ કે આવા ફેન ફતુરા બંધ કર, તોય તારે ઈ જ કરવું છે. બા તમે તો મારા કરતા મોટા છો, તમે તો સમજો. એમને મૂકો પડતા. અરે તમારે તો એમને સલાહ દેવી જોઈએ કે આ એમણે ખોટું કર્યું છે, એના બદલે મને સમજાવો છો. પૂછ્યા વગર તારા કરાતું જ નહોતું. પૂછ્યું જ તે અમને. અને તને આટલી દોઢ થવાનું કીધું તું કોને? અરે પણ મેં હું બગાડી અરે તારે જે કરવું હોય તારા બાપના ઘરે જઈને કર જા. નિવેદન કરવા જ ને. ત્યાં બાપ દીકરી બંને નિવેદ કર્યા કરજો. અમારા ઘરમાં નહીં હાલ્યા. જોશે ને, નિયમ પ્રમાણે લગ્ન પછી એ પિયરની કુળદેવીને હું પૂજી શકતી હોત ને તો હું પૂજતી જ હોત. અફસોસ હજી વાતનો છે ને કે હું એક એવા ઘરમાં પૈણીને આવી છું કે જેના કુળદેવીની કોઈ ભાર જ નથી. તને કોણે કીધું કે આ કુળદેવીમાં અમારા છે? મત ખબર મને કે આ માં આપણા ઘરમાં છે એ આપણી કુળદેવી છે કે નથી મને નથી ખબર. પણ એટલી મને ખબર છે કે ગમે ઈ માં તો માં હોય ને. ભલે હું નથી જાણતી અને તેમ છતાંય આ માતાજીનો ફોટો આપણા ઘરમાં લઈને આવી છું. પણ તોય ઈ છે તો માં ને. પણ ખબર નહીં કે તમારા જેવા માણસો મારી લાગણીને સમજી જ નહીં શકે અને નથી જ મળવાના જામીન તમને. હું તો કહું છું ન જ મળે ઈ હારું. સો જેલમાં બેઠે કંઈક ભાન તો થાય. કેવું બોલસ તને ભાન છે? તારા ધણી વિશે આ બોલસ તને ભાન છે? લે બોલો, ન મળે તો હારું. અરે મારો દીકરો જાય, તારા બાપનું કઈ નહીં જાય. ઊંધા હાથની દીધી હોય ને તને કિશન, બોલવાનું તો ભાન નથી. મનમાં આવે એમ બોલે જઈશ. હા કેટલા ઉપાધિમાં છીએ અમારું મન જાણે છે. તમારું બસ ઈ વાતમાં ધ્યાન હોય કે હું શું બોલું છું. ત્યારે તમે તો મારો દીકરો વિચારો કે તમે માતાજી વિશે કેવું કેવું બોલો છો. નિવેદ ફેંકી દીધા. તું તો માતાજીને ધરાવીને આવી છું. મને તો લાગ્યું કે આ પ્રસાદી હંધાઈ ખાશું ને તો હંધાઈના મનમાં ટાઢક થાય, હંધાઈને બધાય પ્રશ્નોનો જવાબ મળશે અને માતાજી આપણા ઉપર રીતશે. પણ ના, તમે મા દીકરાએ પોતે તો પ્રસાદ ન લીધો, માતાજીને શાંતિથી નિવેદ ન લેવા દીધા. આને અને આ માતાજીના ફોટા બેયને ઘરની બહાર કાઢી મૂકો તો. તું કાઢ, હું તો કંટાળી ગઈ છું તારી બાયડીથી. દીકરી, હા હા બાપુ. હા, ગામમાંથી વાવડ મળ્યા છે કે આપણા કિચનને જેલ થઈ છે. હે કિશનભાઈને જેલ? પણ હું કામ અને કેમ? આ એના શેઢા પાડોશીએ કેસ કર્યો છે. હા, એનો શેઢો દબાયો છે એણે. પણ હા આવું તો હોય નહીં. બાપુ હા તમે જ કંઈક કરો ને. હા આપણો ભાઈ હા જેલમાં હોય એ ક્યારેય આપણાથી સહન ન થાય. તમે કંઈક કરો ને, મારા ભાઈને છોડાવો ને. દીકરી, તું અધીરી ન થા. હું કંઈક કરું છું. અને આમે હવે ગમે એમ તો છે તો આપણો જ ને. હવે કરવું તો આપણે જ પડશે. એની પાછળ બીજું કોણ દોડે એવું છે? હું જાઉં છું, પણ આમ તો નથી જવું. રહેવા દે ને. અને એની માનું પાછું અત્યારે તમે એ મોટી બાનું હું કામ ને જોવ છો? હા ભાઈ જેલમાં છે, આપણે કેમ અહીંયા હૈખેથી રહી શકી? તમે કાંઈ પણ કરો ને, તમે ભાઈને છોડાવો ને. નહીં દીકરી, આપણે કાંઈ નથી કરવું. હવે સમજો માતાજી ઉપર છોડી દે. માતાજી જે કરવું છે એ કરશે. પણ હું માતાજીને દીવો કરું છું અને માતાજીને વિનંતી કરું છું. એ જ કાંઈક રસ્તો કરશે. આપણે નથી જવું. સારું, હેમાં મારા ભાઈની રક્ષા કરજે, એને સાચા રસ્તે વાળજે. હેમાં સારું બેટા, તું તારું કામ કર, હું દીવો કરી આવું. તમારા દીકરાના કઈ સમાચાર આવ્યા? કોઈ સમાચાર નથી. આખી રાત વહી ગઈ બા. તમારા દીકરા જેલમાં રહ્યા ને બપોર થવા આવી હજી કઈ સમાચાર નથી. શું કરશું આપણે બે? મને નથી ખબર હું કરશું. અને જેને ખબર છે એનું માનવું નથી.
બા હાલો ને આપણે કાકાના ઘરે જાય. હું એના ઘરે નહીં જાઉં, કીધું ને. બીજું કોઈ છે આપણું કે જે આપણને આવા વખતમાં મદદ કરે? ગમે એમ હોય ને તો એ કાકા કુટુંબ જ કામમાં આવે. અત્યારે તમે આવી હઠ લઈને બેઠા રહેશો. એ તો રાજી થતો હશે, મારો દીકરો જેલમાં છે ને એ જાણીને. તને ક્યાં ખબર છે એના મનની કેટલી મેલી મુરાદો છે તે? બા એ એના કાકા છે, માતાજીના ભુવા છે. એ માણા હું કોઈનું ખરાબ જોઈને રાજી થાય? મને તો એવું નથી લાગતું. અને એટલા મન મેલા હોત ને તો માતાજી અહીંયા ન ગયા હોત, આપણા ઘરે ન આવત. આપણે બહુ ચોખ્ખા છીએ તે. બસ હા, બહુ થયું. એક તો મારો દીકરો હજી જેલમાં છે અને તને પણ તમને ક્યાં કાંઈ ફરક પડે છે? ફરક પડતો હોત તો દોડી ગયા હોત, કીધું હોત કાકાને કે અમને મદદ કરો. પણ નહીં, તમે બેઠા છો. રાત ગઈ એમ દાડો જાય છે પણ કાંઈ ફરક નથી પડતો. અહીંયા તમારું લોહી નથી ઉકળતું. ખબર નહીં મારા દીકરાને અહીંયા પોલીસ શું કરતા હશે, નહીં ને મારતા હશે તો? અરે હાથ પગ તોડી નાખ્યા હશે તો? અને કોને ખબર કે ઓલા દામજીભાઈનો મગજ જાય ને કંઈક પોલીસને થોડા ઘણા પૈસા આપીને વધારે માર ખવડાવશે તો? કેટલા દી જેલમાં રાખશે આપણને નથી ખબર. બા તમે હું બેઠા છો હાથ ઉપર હાથ દઈને? હું નહીં આવું, માર ન થાવું. એના ઘરે તો નહીં જ જાઉં. સારું, એમના ઘરે નહીં જાય બસ. પણ રંજનબા હંમેશા અશોક ભુવાની વાત કરતા હોય છે, જે મેલડીમાંના ભુવાજી છે. અહીંયા તો આવી હકો નહીં. હાલો માની લો કે કાકાના ઘરે જાય ને તો તમારો અહમ ઘાઈ જાય. પણ આ અશોક ભુવાજી, એમને તો આપણે ઓળખતા નથી, ન તો કદી જોયા છે. પણ એમનું સરનામું મને ખબર છે. આપણે ત્યાં જઈને એમને પૂછીને કે હું કામ અમારી હારે આવું બધું થાય છે અને આ જે કંઈ કારણથી થાય છે એનું નિરાકરણ એ ગોતી. હા, હાટ આટલું થઈ ગયું, કાંઈ નિરાકરણ ના આવ્યું તો એ ભૂવો હું કાઢવાનો આપણું નિરાકરણ? એ જ કાઢી શકે, કેમ કે વાત અહીંયા અટકી છે. તમે જાણો છો મનોમન બા કે આ હંધુય થવાનું કારણ માતાજીનો કોપ છે. પણ ખબર નહીં કેમ તમને તમારી ટણકી મુકાતી જ નથી. પોતાનો દીકરો જેલમાં જતો રહ્યો છતાંય આ માં બેઠી બેઠી જોયા રાખે છે, રાહ જોવે છે કે મારો દીકરો આવશે. બા હાલો ને, કાકાને અહીંયા જવામાં જો તમને તકલીફ થતી હોય તો આપણે બીજા ભુવાજી પાસે જઈ. હું ખબર કે ત્યાંથી કોઈ રસ્તો મળી જાય. તું કહેશો તો તારી હારે આવું છું, પણ મને નથી લાગતું કે કોઈ રસ્તો નીકળે. હા, પણ મને વિશ્વાસ છે અને એવી ખબર છે કે આ હંધુય થવાનું કારણ માતાજી જ છે. પોતાની કુળદેવીનું એકવાર નહીં અનેકવાર અપમાન કર્યું. માં મારી છે ને તો રાજે કરાવે અને ખીજે તો ખેદાન મેદાને એ જ કરાવી શકે. તમે એક માં જ છો, તમે હું નથી જાણતા? બાપ ઊભા થાવ, હવે હાલો અતારે નતારે જાય અહીંયા. હે વાનવટી સિકોતર, નથી ખબર મને કે અમારા કુળમાં કાંઈ લેવા દેવી છે કે નહીં તમારી. પણ એટલી ખબર છે કે આ હંધુય સારું થવાનું છે. બાકી મારી હાહુ જો કોઈ દી માનત નહીં. પણ વાત દીકરા ઉપર આવી એટલે માં જાય ક્યાં? હે મા ભગવતી માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. બેહો. હા, અમે છે ને આજુબાજુમાં હંધી તમારું નામ બહુ જ સાંભળ્યું છે, એટલે તમારી પાસે મારા ગોતવા હાથ નીકળાશે. અરે કાંઈ વાંધો નહીં. અહીંયા તો દુઃખી લોકો હોય ને એ આવે છે અને એને રસ્તો બતાવે છે મારી મેલડી. એ મા ભગવતી, હું તમારે દુઃખ શું છે? સુઓ કારણ વગર અમારા ઘરમાં બધી ઉપાધિઓ આવા જ કરે છે. અને મહત્ત્વની વાત તો એ છે કે અત્યારે મારો દીકરો
જેલમાં છે. અમારા શેઠા પાડોશી છે ને એને એના પર કેસ નાખ્યો છે. હવે મારી વહુનું માનવું છે કે આંધી વાતનો ઉકેલ છે ને તમે લાવશો. એ તો મારી મેલડી હવે જે રસ્તો આપે એ હું તો હું જાણું. અને તમારા કુળદેવી ક્યાં માતાજી છે? નથી ખબર. એ જ તો મોટું દક્ષ છે. અમને અમારા કુળદેવી જ નથી ખબર. અરે કુળદેવીની નથી ખબર? હે, જે આપણા કુળની રક્ષા કરે એ દેવીની તમને નથી ખબર? બહુ કહેવાય. આવા લોકો ઓછા આવે શું અહીંયા કે જે કુળદેવીનું ખબર ન હોય. બાકી કુળદેવીની તો બધાને ખબર હોય બેન. હા તમારી વાત સાચી છે બુઆજી. પણ અમે તો એવા જઈના છીએ ને કે જેને જન્મ કોણે આપ્યો એની માનું નામ જ નથી ખબર. બુઆજી તમે અમને અમારા કુળદેવીનું નામ કહી શકો? હા, એ માં મેલડી એક બતાવો આપને. આ 13નો વધાવો. હે કે જાઓ જાઓ તમારે શિકોતર છે અને ખોડિયારે પૂંજાય છે. આપણા ઘરે કાલે જે ફોટો લાવી હતી એ વાણવટી સિકોતરનો જ તો હતો. હે મને તો ખબર નહોતી કે એ જ અમારા કુળદેવી છે. મેં તો બસ આમ જ લઈ લીધો. એ માં મેલડી એક બતાવો આપને. બેન તમારે શિકોતર તો સડાવ દેવ છે, તમારા કુળદેવી તો ખોડિયાર છે અને બહુ રૂઠેલા છે. કેટલા વર્ષથી તમે ભૂલી ગયા છો? અમે નૈવેદ્ય જ નથી કર્યા. વર્ષોથી ખબર જ નથી. પછી અમારા કાકાજી સસરાની તો હંધુય માને છે પણ અમારા હાહુમાં નથી માનતા જ રહી માતાજી. તો એટલે જ આ માતાજીનો કોપ છે. હા, નુકસાન નુકસાન ને નુકસાન જ આવ્યું હોય છે. અને આ કાલ હું છું તું? કાંઈ હા, મારા ધણીએ મેં જે નિવેદ ચડાવ્યા હતા ને એને ફેંકી દીધા. તમે મને તો બુવાજી ખબર નહોતી કે આ મારા માતાજી છે. મેં બસ હરખથી નિવેદ ધરાવ્યા હતા. અરે એ એમને ફેંકી દીધા. બહુ ખોટું કર્યું તમે. તમને ખબર છે હે કે હા માતાજીના નિવેદ હોય તો આપણે હરખથી કરવાના હોય. અને આ હરખથી કરવા બેન જાતા હતા અને એ ફેંકી દીધા. ક્યાંય સારું નહીં થાય. અને તમને ખબર છે એવું ન બોલો. અત્યારે એ જેલમાં છે. હવે હા હું બે મૂંઝવણમાં છે. બે ભાઈઓ એકલી ઘરે છે. કંઈ હા બતાવો. મને બતાવે છે કે હા તમારા કુટુંબના ભુવા હતા એણે હવન કર્યો હતો. હે ત્યારે તમે નહોતા ગયા? ના. તમે બસ ગુના ઉપર ગુનો જ કર્યો છે માતાજીનો. અરે તમે જો ગયા હોત ને તો નવો મઠ બનાવવાનો હતો. માતાજીએ કીધું કે હું એમ ન બેહું, આખું કુટુંબ જો ભેગું થાય ને તો હું બેહું. હા મારા કાકાજી સસરા અમને બોલાવતાય નથી અને એ લોકોએ મારી યારે હંધાઈ સંબંધ તોડી નાખ્યા છે. અરે એમને તો છે ને ઝૂંપડામાંથી અત્યારે મહેલ કરી દીધો છે આ વાણવટી સિકોતરમાં. પણ અમારા ઘરમાં લાગે છે કે થોડા દાડામાં ઝૂંપડું નહીં રહે. જો તમે આમાંથી હવે જલ્દી બહાર નીકળો. અત્યારે જેલમાં ગયા છે, આમાં મોતે થઈ જાય. હા પણ જો આ તમારી હંધી વાત સાચી કે મેં માતાજીને નથી પૂજ્યા, નૈવેદ નથી ધરાવ્યા, આ હવનમાં નહોતા ગયા, મારા દેર હારે અમે કોઈ સંબંધ નથી રાખ્યા. પણ હવે આનો રસ્તો કાંઈક તમે કાઢો ને એટલે હું કેમ માનું? હે માં મેલડી એક વધાવો આપને માડી. હે આને સતનું પારખું આપને. હે અને તમારા કુટુંબના જે ભુવા છે ને એ મારા ગુરુ છે. હો હા, હું ભૂવો બન્યો ત્યારે એની જ હાજરી હતી. એના થકી જ હું ભૂવો બન્યો છું. મારા કાકાજી સસરા તમારા ગુરુ? હા હા,
અમારું કુટુંબ વેર વિખેર થઈ ગયું હતું, પણ એક કર્યું આ તમારા કાકાજીએ. તમારી સિકોતરને ખોડિયાર તો હું વાત કરવી, ધાડ ધાડા છે. જોયું બા, તમે કાકાજીને ત્યાં જવા તૈયાર ન થયા તો હું અંતે એમના ચેલા પાસે આવવાનું થયું ને. અને મારી મેલડી દેખાડે છે. હે મેલડી કહેશે કે સમજો ખોડિયારને સિકોતર એમ કહેશે કે અમને માનવા મળો. હે સમજો જેલના હરિયા તોડાવીને સમજો તમારા દીકરાને પાછો કાઢે હો. હા માર મેલડી બોલે એટલે વાત પૂરી. એટલે કે મારા ઘરવાળા છૂટી જશે? હા ક્યારે બુવાજી? ક્યારે આવશે ઘરે પાછા? મારી મેલડી નવ વધાવો જાઓ. અરે આજ જ આવે. અરે હાંજ સુધીમાં જો આવે તો માનજો કે મેલડી બોલી, પણ એ પહેલા તમારી માને તમારી કરવી પડે હો. અત્યાર સુધી નકરું અપમાન જ કર્યું છે ને. બુવાજી, મારી પાસે તો કોઈ જામીન નથી, તો કેવી રીતે આવશે? અરે વગર જામીને છોડાવે. હા બા, હવે તો તમને વિશ્વાસ છે ને કે આપણી માં ખોડિયાર અને બાણવટી સિકોતર એમનો બહુ પરચો છે? નહીં, હજી એને વિશ્વાસ નથી બેઠો. બે પણ જા જા દીકરી, મેલડી એમ કહે છે કે તને સપને આવીને કહી જાય તો હે. હા પણ જો મારી વાત સાંભળો, માણાના ગુનામાં અવાય પણ કોઈ દી દેવના ગુનામાં છે ને કોઈ દી ન અવાય. હાથ પેઢી અભડાઈ દે. હા બુવાજી, ભલે એમને અત્યારે વિશ્વાસ ન હોય, મને બાણવટી સિકોતર ઉપર પૂરો વિશ્વાસ છે. એ સપને આવીને બતાવશે ને એટલે આ ફેડા માનશે. અને આમે જો મારા ધણી છૂટી જશે જેલમાંથી તો તમારી હંતી વાત સાચી સાબિત થઈ જશે. પછી તો એમને માનવું જ પડશે ને. હા હા અને છૂટી જાય તમે ખાલી માતાજીને માનવા મળો બસ. કોઈ વાતની એક વાત, મારી મેલડી તો મને એવું દેખાડે છે. બસ કોઈ દી ગુનામાં નહીં આવતા એના. મારો ખૂબ આભાર. અરે ના ના, મારા જેવા બુવાજીના લીધે જ કળિયુગમાં તે ધર્મ છે, અને તમારા જેવા હાજા બુવાજીના લીધે જ દુનિયાના અનેક લોકો જે પોતાની કુળદેવીને ભૂલાવી બેઠા છે ને એ ફરી કુળદેવીને પામી શકે છે. જો અમારા ઘરમાં હંધાઈ હારાવાના થઈ જાય ને તો હું અહીંયા પગે લાગવા આવીશ તમારી મેલડીને. અરે કાંઈ વાંધો નહીં, તમે તારે આવજો રાજી ખુશીથી. પણ પહેલાં તમારો જે આ દુઃખનો ડુંગર છે ને એ પડી જાય તમ તારે. હા કાંઈ ઉપાધિ નહીં કરતા. જય માતાજી. જય માતાજી. ઉપાધિ નહીં કરતા. જય માતાજી. એ માં મેલડી હવનું સારું કરજે માં. અત્યારે તો માણાની આંખું બંધ થઈ ગઈશ પણ તું ખોલજે. ફસાઈ ગયું, કઈ સમજાતું નથી. ક્યારે બહાર નીકળીશ એ પણ નથી ખબર. કરવું હવે. માતાજી, હા ગોપી જે કહી રહી હતી અને મેં જે માતાજીનો દીવો ઓલ્યો હતો એ જ માતાજી, મારા કુળદેવી. બધું કઈ એમાં હાથ જોડીને માફી માંગુ તારી પાસે. ભૂલ થઈ ગઈ મારી. જો મેં બહુ અપમાન કર્યું છે તમારું, અને ક્યારે તમારી વાત નથી માની, ક્યારે તમારી સામે નથી જોયું, અને આજે આવા દિવસો આવીને ઊભા રહ્યા છે. બની શકે તો તમારા દીકરાને અહીંયાથી બહાર કાઢો. હું તમારી પૂજા યાતના બધું જ કરી,
હું તમને પૂજી માં, હું તમને પૂજી, મને માફ કરો માં, મને માફ કરો. હે માવડી, બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મારી. માને ઘરમાં ન રાખી અને હંધાઈ દેવને પૂછતી રહી, અને તમારી તો બહુ મોટી ગુનેગાર છું. જાણતા અજાણતા મારી આ વહુ તમને ઘરમાં લઈ આવી, છતાંય મેં અને મારા દીકરાએ તમારું અપમાન જ કર્યું. એ બિચારીએ નૈવેદ્ય ધરાવ્યા તો અમે એનું અપમાન કર્યું. ભૂલી ગયા તા માં કે અમે તો તારા બાળક છીએ, તું છો અમારી માં, અને માં અંકાવે એમ જ વાણ અંકાય. માં રસ્તો બતાવજો. માને તો ખાલી એટલું જ જોતું હોય કે ભલે એનું છોકરું ગમે એટલા ગુનાહ કરે પણ અંતે ગુનાહ કરી નહીં મારા ખોડે આવે, મને નમવા આવે. એટલી જ તો રાહ હોય એક માને. જેટલો આત્મા આપણો દુભાય છે ને એટલું જ દખ ત્યારે માતાજીની થયું હશે. જ્યારે તમે અનેક ક્ષણે હાજરી ન આપી માતાજીના પ્રસંગમાં. પણ એક વાત કહું બા, આ હંધુય દુઃખ આપણને હાથે કરીને એમણે આપ્યું છે, એ એટલા સારું કે એ આપણને દુઃખ આપે અને આપણે માર્ગ ગોતતા 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 અંતે એના સુધી પૂગી જાવી. અને એ જ તો થયું ને. આવા શું કીધું બેટા તે? તું આવી એ દીની ઘર કરતી હતી કે બા માતાજી તો આપણી તારણહાર છે, કુળની દેવી છે, તમે એને પૂજો. પણ હું શું કે આટલી ઉંમર મેં પાણીમાં જ કાઢી, જરાય વિચાર ન કર્યો કે હું માને પૂજી તો મારો રસ્તો કાઢશે. માં, ભૂલ તો માફ કરવા જેવી જરાય નથી, છતાંય તને નમન કરું છું. તારી આગળ ભીખ માંગુ છું કે આ હંધાઈ દુઃખમાંથી મને ઉગાર. માં, આજથી અમે જીવી જાગી ત્યાં લગન કોઈથી તારું નામ અમારા મોઢેથી નહીં જાય. આમાં સદા ભક્તિ કરશો માં તારી. મારા ધણીને જેલમાંથી છોડાવને માવડી, છોડાવી દે એમને. આમાં મારા દીકરાને બહાર લાવી દે, કારણ કે એના વગર અમારો કોઈ સહારો નથી. આમાં અને એમને હોત સદબુદ્ધિ આપજે કે સદાય તારી ભક્તિ કરતા રહે. મારી તું તો જાણસ અમે તો કાળા માથાના માનવી છીએ. ભૂલમાં તો આવવાના જ. પણ માં, તું તો દયાનો સાગર છો માવડી. તું માફ નહીં કર તો બીજું કોણ કરશે? આમાં માફ કરી દો ને અંધી મુસીબતમાંથી બહાર કાઢો અમને. ભૂલ તો ઘણી થઈ, પણ મા જ બાળકને માફ કરે ને, એ જેના ગુનાઓને ભૂલડા ઈજ તો છે કે ગમે એટલા ગુના કરે એને ભૂલીને સાચા રસ્તે વાળવાનો રસ્તો બતાવે. મારા દીકરાએ મારા રસ્તે ચાલતો તો માં તમે રસ્તો કરશો? હા બા, એમને રસ્તો કરવો હોય છે એટલે જ તો એમના લગી આપણે પૂગી શક્યા. બાકી જુઓ ને, પેલા મેં કેટલા હાથ પગ માર્યા પણ હું જાણીએ ન હોય કે એનો માર્ગ કયો છે. હવે જો એને પોતાના સુધી પુગાડે છે ને તો હંધાઈ હારાવા નહીં મારી વાણવટી સિકોતર જ કરશે. હું લાગે છે આજે કિશન આવી જશે? નથી લાગતું મને કે આજે ને આજે આવી શકે. બાપ, માતાજી રોઈઠા છે, કોઈ માણા નહીં. કોઈ માણાએ આપણાથી નારાજ થાય ને તો તાત્કાલિક ન માની જાય, વખત લાગે. પણ ખબર નહીં, મને એમ લાગે છે કે
કંઈક તો સારું થવાનું છે. માતાજી કરે કે એવું જ થાય, પણ એવું ન થયું તો બા. ના ના, અત્યાર સુધી તું કહેતી હતી ને કે મને બહુ શ્રદ્ધા છે, પણ આજે હું કહું છું કે મને માતાજી પર અતૂટ શ્રદ્ધા છે. કે બા હું બોલ્યા તમે? બા બા હા, કિશન કિશન આવી ગયા તમે? બા તમે હાચા પડ્યા? કેવી રીતે? કોણ પડ્યું જમીનમાં? હા કિશન, કોણે તને સોડાયો? હું થયું બોલ ને બેટા. અરે ખબર નહીં, હા રામજી કાકાએ કેસ પાછો લઈ લીધો. કાંઈ સમજાણું નહીં મને તો, પણ એક વાત સમજાઈ ગઈ છે. બેટા મને એક વાત સમજાઈ ગઈ છે કે હતા લગ્ન જે થતું હતું ને એ હંધુય આપણી જ ભૂલનું પરિણામ હતું. તને ખબર છે હા વહુને કેટલી શ્રદ્ધા હતી કે આપણી કુળદેવીમાં આપણું હંધુય સારું કરશે. અમને ખબર પડી ગઈ આપણા કુળદેવીમાં કયા છે. અમે ગયા હતા ભૂવા પાસે અને એને હંધુય કીધું ને એ હાચું પડ્યું. એને કીધું માં તું શીખોતા અને માં ખોડિયા રહી. માં શીખોતા? તને કેવી રીતે ખબર? તું કઈ રીતે જાણે છે હવે? તમે માનશો નહીં, પણ હવે હું માનવા લાગ્યો છું. હા પણ તમે કેમ? તમને કેવી રીતે ખબર પડી? એ હાથ જોડીને વિનંતી કરી હતી કે આ જેલમાંથી છૂટી શકો એમ નથી હું. માં મને એકવાર અહીંયાથી બહાર કાઢ. હું આખી જિંદગી તારી પૂજા કરીશ, તારી આચના કરીશ, તારી સેવા કરીશ. તમે માતાજીને પ્રાર્થના કરી? આવું કેવી રીતે બને? જેલમાં હતો ત્યારે અચાનક જ માતાજી મારી સામે આવ્યા. કહેવા લાગ્યા, એ જ માતાજી જે તું ઘરે દીવો કરેલો હતો ને, જેના નિવેદને ફેંકી દીધા હતા, એ જ માતાજી. હા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી. એમની માફી માંગી લીધી અને કહી દીધું કે માં હવે બીજી વાર ક્યારે આવી ભૂલ નહીં થાય. માં સિકોતર, તમે તો વાયરા કરતા વેલા પોઈગા. અરે હું તમે વિચાર્યું નહોતું કે માં સિકોતર આટલો ઝપાટો બોલાવશે. કિશન, અમે હોતે ભુવાજી પાસે ગયા હતા અને એમને અમને હંધીએ વાત કરી. કીધું કે તમારે માં સિકોતરને માં ખોડિયાર પૂજાઈશ અને એ જ ગુનાના લીધે તમે હેરાન થાવ છો કે તમે તમારા ભાઈઓમાં ભયડા નહીં. જ્યારે એમને તમને બોલાવ્યા તમે ગયા નહીં. તમને ખબર છે આપણા હાટું થઈને તો માતાજીના મઢનું કામ અટકું છે. કાકાને ને એમને મઢ બનાવવાનો છે, પણ માતાજીએ કીધું કે હંધાઈ ભેડા થઈને બનાવો તો જ મઢ કરજો. અને આપણે જો મૂર્ખાવ એમના ઓટલે કોઈ દી સડતાય નથી. હવે આ ભૂલને સુધારવાની છે. હા બેટા, આપણે આજે ને આજે હમણાં ને હમણાં તારા કાકાને ત્યાં જવાનું છે. એ તો આપણને આમંત્રણ દેતા હતા, પણ આપણે જ મૂર્ખા કે ન ગયા. પણ હવે નહીં. હવે આ ભૂલને સુધારવાનો વખત આવી ગયો છે. બા, ખાલી મારી શ્રદ્ધા હતી ને એટલે એ કંઈ કામ નહોતા થતા, પણ મારી શ્રદ્ધામાં તમારા બેયની શ્રદ્ધા મળી એટલે જોયું કેટલું જલ્દી કામ થઈ ગયું. તો હાલો ને, આપણે હવે મોડું નથી કરવું. અત્યારે ને અત્યારે કાકાના ઘરે જ આવી. હા હાલો. હાલ બેટા. ગુરુ, હું તમને એક વાત કરવા આવ્યો છું. આ તમારા ભાઈના ઘરના અને આ કિશનભાઈ વહુ બે મારી પાસે આવ્યા હતા. બહાને આવ્યા હતા? પણ શું કામ? હા, દાણા જોવરાવા. તમારી પાસે નો આવ્યા ને મારી પાસે આવ્યા, પણ તમે જ મને શીખવાડ્યું હતું ને હે કે ગમે એ દુખીઓ આવે એને કોઈ દિવસ એને સહકારો નહીં દેવાનો. પછી મેં પાઠમાં જોયું ને રસ્તો આપ્યો જ મેલડીને પૂછીને. આમાં તો તમે મને વાત કરી હતી એ જ બધું નીકળ્યું.
કે ચિકોતરને ખોડિયાર એને ભૂલી ગયા હતા ને. ઈ ખબર જ હતી. બાપુ હા હા મોટી બા કિશનભાઈ ને ભાભી આપણા ઘર કોર આવે છે. હું ફોનમાં વાત કરતી હતી ને મેં એને આપણા ડેલા કોર આવતા જ જોયા. આવા દે આવા દે. અરે આજ કીધું તું હો કે જો જેલમાંથી છોડાવે ને તો માં ચિકોતર છોડાવે. હા જય માતાજી. જય માતાજી ભાભી. જય માતાજી. સુખી થાવ બેટા. જય માતાજી. ભાઈ જો આજે ઝઘડો કરવા નથી આવી. આજે તો બા અશોક બુવાજી અહીંયા જ છે. આમને જ તો અમે જોડાવા ગયા હતા કિશન. એમને જ હંધીએ વાત કરી અમને. જય માતાજી. હા હું એ જ વાત કરવા આવ્યો હતો બેન. જુઓ તમારું કીધેલું હંધુએ હાસું પડ્યું. હા મારો દીકરો છૂટી ગયો અને એમને સામેથી કેસ પાછો લઈ લીધો. હા જેમણે કેસ કર્યો હતો ને એમને કેસ પાછો ખેંચી લીધો. તો તમે જરીક વિચાર તો કરો. આ તમે માતાજીના ગુનામાં હતા છતાં પણ તમે ખાલી ભાવથી કીધું અને કેસ પાછો લઈ લીધો. તો તમે માનતા હોવ તો માતાજી છે ને આમ જો લીલા લેર કરાવે હો. હા એ જોઉં છું ક્યારનું. તમારી વાત સાચી છે. કેવું મજાનું ઘર છે આમ તો જો બા. હા કાકા હટાણ લગન હું આપણી ખેતીમાં ગધેડાની જેમ મહેનત કરતો રહ્યો પણ પાકમાં ક્યારેય તે હું ફાવી ન ગયો. અને તમને તો ખબર છે ને કે આજુબાજુવાળા કે આપણા ગામમાં અંધાઈનો પાક સારો થયો હોય પણ અમારી વાડીમાં જ કંઈ ન પાકે. ત્યારે મને એમ થતું હતું કે આવું કેમ થતું હોય છે. પણ અટાણે મને હંધું સમજાઈ ગયું છે કે ગોપી કહેતી હતી એ વાત હાસી હતી. કાકા તમે જે વાત કરતા હતા એ હાસી હતી. મેં અને મારા ભાઈ અને મારા બાપાએ તમારી વાત ક્યારેય માની નહીં. માફ કરજો અમને. દીકરા આ માફી મારી પાસે નથી માગવાની. મને તારું કે તારી માનું ક્યારે ખોટું નથી લાગ્યું. તો પછી અમારા ઘરે કેમ નહોતા આવતા? અને તારાબેનને હું મળીને તો એમણે મને માતાજીનું નામે ન આપ્યું. મને ત્યારે બહુ દુઃખ લાગ્યું હતું. મારે તો ખાલી નામ જાણવું હતું બસ. એનાથી વધારે કાંઈ નહોતું. એ માતાજીની પરવાનગી નહોતી. માતાજીએ કીધું હતું કે એક દિવસ હું આખા પરિવારને તમારા ઘરે લઈને આવીશ. અને તમે તો જાણો છો અમારી દીકરીનું મેં કેનેડા કર્યું છે. અને માને મેં અરજ કરી હતી કે હે માં જો તું હાસી હોય ને તો આ મારી દીકરીના લગ્ન પહેલાં મારે આખો પરિવાર મારે એક જોઈએ છે. આખો પરિવાર મારે ભેળો જોઈએ છે. અને આજે માએ કરી બતાવ્યું દીકરા. ઠીક તીમાં જ તો અમે હેરાન થયા. ન અમે હેરાન થયા હોત ન તો અમે માતાજીનો માર્ગ પકડ્યો હોત. હા તમારી પ્રાર્થના માતાજીએ કાનો કાન સાંભળી હશે. અમારે છેલ્લા કેટલા સમયથી પાક હારો ન આવતો. પાક બરી હોત જાતો. એક પછી એક દવાખાનું ચાલુ રહેતું. તેમ છતાંય તે હા હું ક્યાં મીનો ભણવા આવ્યા જ નહીં તમારા ઘરે. અને અંતે અશોક ભુવાજી અમને વાત કરી. દીકરા હા તારો બાપ એવો જ હતો. માતાજીમાં માનતો જ નહોતો. અને જ્યારે ભાઈઓ ભાગ છૂટા કર્યા ને ત્યારે જે હારા ભાગની જમીન હતી ને એ તારા બાપે લીધી હતી. અને ખરાબ ખારસું મને આપ્યું હતું. પણ જો આ હારા કટકામાં પણ તું 2 પૈસા ન રળી શક્યો. શું કામ? કારણ કે તારો બાપ માતાજી માનતો નહોતો. આ ભેળે તારી માય નહોતી માનતી. અને ગમે એમ તો તું એનું સંતાન હતો ને. તું પણ ન માન્યો. આ કુળની દેવી છે ને એના છોરુડાને ભૂલે નહીં. આ તો તમારી બધાની હાન ઠેકાણે લાવવા સારું થઈને આવી વહુ તમને આપી જેથી કરીને તમે ભટકેલાઓને ભાન આવે અને આ માતાજી સુધી તમને ખેંચી લાવે. હાવ હાસું કીધું તમે. અમે તો ભટકી જ ગયા હતા રસ્તો. કારણ કે અમે તો માતાજીમાં કુળદેવીમાં કોઈમાં માનતા જ નહોતા.
અને એના કારણે જ અધોગતિનો માર્ગ મળ્યો અમને. પણ હા, મારી સમજદાર વહુ તે હંમેશા કહેતી રહી કે બા, કુળદેવી જેવું હોય, કુની દેવીને ન તારો તો એ તમને ન તારે. આ હંધુઈ કહેનારી મારી વહુ છે. જો આજે એને રસ્તો ન ખોલ્યો હોત ને તો અમે રસ્તા પર જ હોત. ના બા, કુળદેવી તો એના છોરુને એના સુધી પુગાડીશ ને, ગમે એમ કરીને. હા, અમે સાંભળ્યું કે તમારે મર્ડ કરવો હતો અને એમાં તમારે અમારા હંધાઈની જરૂર હતી. હા બેટા, અત્યાર સુધી હું માતાજીની છબી સામે માતાજીને પૂછતો રહ્યો, પણ મઢ ન બનાવી શક્યો, કારણ કે માતાજીની મરજી નહોતી. માતાજીએ રજા નહોતી આપી. માતાજીએ કીધું હતું કે જ્યારે તારો આખો પરિવાર ભેળો થઈ અને મારો મઢ બનાવશો ને ત્યારે હું મઢમાં બેસીશ. એ પહેલાં હું મઢમાં નહીં બેહું. અને આજે જો માતાજીએ આખો પરિવાર ભેળો કરી દીધો તો હવે આપણે ધામધૂમથી મઢ બનાવી અને ધુવાડા બંધ ગામ જમાડીશું. હા હા, હંધાઈ ભેગા મળીને. હા હા કાકા, તમે જેમ કહો એમ. જુઓ, મારા પર જે વીતવાને તે વીતી ગઈ, પણ હવે મારાથી કોઈ ભૂલ ન થવી જોઈએ. હા બાપ ઠેકાણે તમે મારા કાકા છો. તમે જેમ મને સલાહ સૂચન આપશો ને એમ જ હું કરતો જાય. હા દીકરા, માતાજી ઉપર ભરોસો રાખજે. માતાજી ક્યારેય તારું ખરાબ નહીં થવા દે. બસ માતાજીના ટાઈમ નિવેદ કરતા રહેજો. અને આ તો માતાજીની લીલા છે. એ રીજે ને તો રાજ કરાવે અને ખીજે ને તો આપણને ભિખારી બનાવી દે. આ સાચી વાત છે. હે માં સિકોતર, આ હળાહળ કળિયુગમાં તું હાજરા હજુર છો માં. આજે તે અમને પરચો આપી દીધો કે માં તું હાજરા હજુર છે. બોલો ચિકોતર માત કી જય. બોલો ચિકોતર માતની જય.